ઓમ શ્રી ગણેશાય નમઃ. જય શ્રી કૃષ્ણ મિત્રો. શારદીય પવિત્ર નવરાત્રિ ચાલી રહી છે અને આ નવરાત્રિમાં આપણે સાંભળીએ છીએ શ્રીમદ દેવી ભાગવત પુરાણ કથા. ખૂબ જ પવિત્ર પુરાણ કથા છે. નવરાત્રિમાં સાંભળવાથી મા દુર્ગા પ્રસન્ન થઈ અને સુખ સમૃદ્ધિ શાંતિ સારું આરોગ્યના આશીર્વાદ આપે છે અને અંતે મોક્ષ પ્રદાન કરે છે. તો પ્રિય ભક્તગણો, તમને વિનંતી છે કે શ્રીમદ દેવી ભાગવત પુરાણ આપણે પૂરું સાંભળીશું. આગળના વિડીયોમાં અમે સ્કંદ પહેલો મૂકી દીધો છે અને આજના વિડીયોમાં હું સ્કંદ બીજો મૂકવા જઈ રહી છું. માટે અંત સુધી જરૂર સાંભળજો, પૂરી શ્રદ્ધા અને મનથી સાંભળજો. આપણા સર્વ કષ્ટો દૂર થશે આ સાંભળવાથી. તો બોલો મા દુર્ગાની જય. ઓમ નમઃ શિવાય. સ્કંદ બીજો. સત્યાવતીના જન્મની કથા. ઋષિ મુનિએ સૂતજીને પૂછ્યું, હે મહાભાગ, આપની આ અસ્પષ્ટ વાણીથી અમો આશ્ચર્યચકિત થઈ ગયા છીએ. આથી અમારા મનમાં ઘણો પ્રશ્નો ઉપસ્થિત થયા છે. સર્વપ્રથમ તો પરમ પતિવ્રતા સત્યવતી પોતાના પિતાને ત્યાં રહ્યા હતા. તે સમયે એમના થકી વ્યાસનો જન્મ કેવી રીતે થયો? ત્યાર પછી એ જ સ્થિતિમાં રાજા શાંતનુનું સત્યવતી સાથે વિવાહ કરી 2 પુત્રો કેવી રીતે ઉત્પન્ન કર્યા? હે સૂતજી, આપ તો નૈષ્ઠિક પુરુષ છો, આપ અમને આ રહસ્યમય કથા કહેવાની કૃપા કરો. સૂતજી કહે છે, જે આદિશક્તિ છે તથા જેમની કૃપા ધર્મ અર્થ અને કામ તથા મોક્ષ સુલભ થઈ જાય છે, એવા પરમ શક્તિને પ્રણામ કરીને હું આ પુરાણ સંબંધિત પાવન પ્રસંગોનું વર્ણન આપ સૌને સંભળાવું છું. એક પરમ સત્યવાદી ધાર્મિક ઉપરીચર નામનો રાજા હતો. એમની રાજધાની અધિ દેશમાં હતી. એમને પાસે પુષ્કળ ધનરાશિ હતી. તેમની એક સુંદર રાણી હતી. એનું નામ હતું ગિરિકા. આ ગિરિકા પોતાના ઋતુકાળમાં સ્નાન કરી અને નિવૃત્ત થયા ત્યારે તેમણે પૂષણ વન વ્રત કર્યું અને ત્યાર પછી રાજા ઉપરીચર પાસે પુત્ર પ્રાપ્તિ અર્થે માંગણી કરી. ત્યારે ઉપરીચર રાજાને અગાઉ 5 પુત્રો તો હતા. એ 5 પુત્રોને અલગ અલગ દેશોના રાજા બનાવ્યા હતા અને ત્યારબાદ રાણીએ આવી માંગણી કરી ત્યારે ઉપરીચર રાજાએ એ તરફ લક્ષ્ય આપ્યું નહીં અને પિતૃઓની આજ્ઞાથી તેમણે વનમાં મૃગ્યા શિકાર કરવા જવું પડ્યું હતું. તેમના મન હૃદયમાં પોતાની પત્ની પ્રત્યે અપાર પ્રેમ હોવાના કારણે તથા પત્નીએ માંગણી કરી હતી તે યાદ આવતા અને એમનામાં કામ ઉત્પન્ન થતા એમનામાંથી વીર્યસ્ખલન થઈ ગયું. રાજાએ વિચાર્યું, મારું આ વીર્ય અમોઘ છે, માટે કરીને હું આ વીર્ય મારી સ્ત્રીને મોકલી આપું. આમ વિચાર કરતા જ રાજાએ એ વીર્ય અભિમંત્રિત કરી એક વડલાના પાનનો દોરો પડ્યો બનાવીને તેમાં મૂક્યું. પાસે એક બાજ પક્ષી હતું. તેને રાજાએ સૂચના આપી કે આ પડ્યો તું હાલને હાલ લઈને ઉડ અને મારી પત્નીને આપ. આવું તેનું નામ ગિરિકા છે. તેની હમણાં જ તેના ઋતુકાળથી નિવૃત્ત થઈ છે. સૂતજી કહેવા લાગ્યા. આમ કહી ઉપરીસર રાજાએ પડ્યો બાજને આપ્યો. બાજ ઉપરીસરની આજ્ઞાથી પડ્યો લઈને એમને ઘેરે જવા પડ્યો. ત્યારે આકાશ માર્ગમાં જતા તેને વચમાં કેટલાક બાજ પક્ષીઓ જોયા કે આ માંસ લઈને જાય છે. એમ વિચારી બાજ પક્ષી ઉપર હુમલો કર્યો. તે સમયે બાજની ચાંચમાંથી એ પડ્યો છટકી ગયો. બરાબર નીચે જ યમુના નદી વહેતી હતી, તેમાં જઈ પડ્યો. એ જ સમયે એક સ્વર્ગની અપ્સરા યમુનામાં સ્નાન કરી રહી હતી. તેણીએ એક બ્રાહ્મણને દેવવંદનને સ્તુતિ કરતા સ્નાન કરતો હતો. તેને જોઈને અપ્સરાને કુબુદ્ધિ સૂજી અને અપ્સરાએ જળમાં ડૂબકી લગાવી. બ્રાહ્મણના પગ પાસે જઈ તેને પકડી લીધો. એ વખતે બ્રાહ્મણ પ્રાણાયામ કરતો હતો. જ્યારે તેમણે જોયું કે પોતાના પ્રાણાયામનો ભંગ કરનારી સ્વછંદી અપ્સરા કે જેનું નામ અદ્રિકા હતું, તેને જોઈ બ્રાહ્મણે કહ્યું કે તે મારા ધ્યાનમાં વિઘ્ન નાખ્યું છે, મને ધ્યાન ભંગ કર્યું, એટલે તને શ્રાપ આપું છું કે તું માછલી થઈ જા અને બ્રાહ્મણના શ્રાપથી તુર્ત જા. તરત જ ચંદ્રિકા નામની અપ્સરા માછલી બની ગઈ અને યમુના નદીમાં ફરતી હતી. તે જ સમયે બાજના ચાંચમાંથી પેલો પડ્યો યમુના નદીમાં પડ્યો અને જળમાં પેલું વીર્ય પડ્યું. એ તરત જ માછલીના રૂપમાં રહેલી અપ્સરા તેને ગળી પેટમાં ઉતારી દીધું. હે મુનિવરો, બ્રાહ્મણના શ્રાપથી માછલી થઈ ગયેલી અપ્સરાએ બ્રાહ્મણને શાપ મુક્ત કરવા વિનંતી કરી. ત્યારે બ્રાહ્મણને થયું કે ક્રોધમાં આવીને મેં શાપ આપ્યો છે. ત્યારે અપ્સરાને કહેવા લાગ્યા કે કલ્યાણી, તું શોક ન કર, હું તને શાપ મુક્તિનો સમય કહું છું. જ્યારે તારા પેટમાં 2 માનવ પુત્રો ઉત્પન્ન થશે ત્યારે તારો શ્રાપથી ઉદ્ધાર થશે. બ્રાહ્મણના વચનોથી અપ્સરાએ સમયની રાહ જોતી માછલી રૂપે યમુનામાં ફરવા લાગી અને થોડા સમય પછી માછીમારની જાળમાં સંપડાઈ ગઈ. કિનારે લાવી માછીમારોએ તેને ચીરી નાખતા તેનું મરણ થયું
અને બ્રાહ્મણના શાપમાંથી ચંદ્રિકા નામની અપ્સરા મુક્ત થઈ પોતાના મૂળ સ્વરૂપે સ્વર્ગે ચાલી ગઈ. આ બાજુ માછીમારોએ માછલીનું પેટ ચીરતા તેમને 2 સુંદર બાળકો દેખાયા. માછીઓનું ઘણું આશ્ચર્ય થયું. એ બંને બાળકોને લઈને રાજા ઉપરીચર પાસે ગયા અને એ બંને બાળકો ઉપરીચરને સોંપ્યા. રાજા ઉપરીચરે ને પણ માછલીના પેટમાંથી બાળકો નીકળ્યા જાણી ઘણું આશ્ચર્ય થયું. એ 2 બાળકોમાં એક પુત્ર હતો અને એક પુત્રી હતી. રાજા ઉપરીચરે પુત્રને પોતાની પાસે રાખી લીધો અને મોટો થતાં જ એ બાળક મત્સ્યરાજ તરીકે પ્રખ્યાત થયા. જ્યારે પેલી બાળકીને માછીમારોએ સોંપી દીધી. આ એ જ કન્યા કાલી કે મત્સ્યાદરી કે મત્સ્યગંધા તરીકે ઓળખાવા લાગી, કારણ કે તેના શરીરમાંથી માછલીની ગંધ પ્રસરતી હતી. એ કન્યા માછીમારને ત્યાં મોટી થવા લાગી. વ્યાસ ભગવાનની ઉત્પત્તિની કથા. સુતજી કહેવા લાગ્યા કે હે મુનિઓ, આ મત્સ્ય કન્યા જ્યારે યુવાન થઈ અને યમુનાના કિનારે બેઠી હતી એ સમયે મહાતેજસ્વી તપસ્વી પરાશરજી તીર્થટન કરતા હતા. ફરતા ફરતા યમુના કિનારે આવ્યા ત્યારે દેવયોગ આ કન્યાને જોઈને મુનિ કામ વશ વિહવળ થઈ ગયા અને કન્યાનો હાથ પકડી લીધો. તે સમયે પેલી કન્યા બોલી, હે મુનિવર, આપ તો ઉત્તમ એવા કુળના છો અને હું તો માછી કન્યા છું. મારા શરીરમાંથી માછલીની ગંધ પ્રસરે છે. મને જોતા આપે કામ ભાવે મારો હાથ ગ્રહણ કેમ કર્યો? મત્સ્યગંધાનું કહેવું સાંભળી મુનિ પરાશરજીને પોતાના યોગ બળે મત્સ્યગંધાના શરીરમાંથી માછલીની દુર્ગંધને બદલી કસ્તુરીની સુગંધ નીકળવા લાગી એવી બનાવી દીધી. આથી તેના શરીરમાંથી કસ્તુરીની સુગંધ 4 કોશ સુધી ફેલાઈ ગઈ. આથી તેનું એક બીજું નામ યોજન ગંધા એવું પણ પડ્યું. અને એ કન્યા પરાશરજીને કહેવા લાગી કે હે મુનિવર, દિવસનો ઉજાસ હોઈને સમાજ જોઈ રહ્યો હશે. વળી સમાજે મારું ઘર છે, સમાજ જ મારું ઘર છે, એટલે મારા પિતા પણ બેઠા છે. યોજન ગંધાનું કહેવું સાંભળી મુનિ પરાશરે પોતાના તપોબળે ચારે તરફ ધુમ્મસનું વાતાવરણ કરી નાખ્યું અને આ ધુમ્મસને લઈને ચારે તરફ અંધકાર છવાઈ ગયો. ત્યારે પરાશરજી તેની પાસે આવ્યા એટલે યોજન ગંધા કહેવા લાગી કે હે મુનિવર, હું એક કુંવરી કન્યા છું અને તમારા થકી જ હું ગર્ભ ધારણ કરીશ તો સમાજને અને મારા પિતાને હું કઈ રીતે સમજાવી શકીશ? ત્યારે પરાશરજી કહેવા લાગ્યા કે હે કન્યા, તું મારા સંસર્ગમાં આવવાથી ગર્ભ ધારણ કરીશ, તેમ છતાં તારા પિતાને કે સમાજને આ રહસ્યને પામી નહીં શકે, માટે ચિંતિત થઈશ નહીં. એટલું જ નહીં, તું કુમારી કન્યા જ રહીશ. ત્યારે યોજન ગંધાએ મુનિવર પાસે પોતાની ઈચ્છા પ્રગટ કરી. તમારાથી મને ગર્ભ રહેતો એ બાળક પુત્ર જ હોય અને તેનામાં મહાન શક્તિઓ હોય, જે આપના જેવો શક્તિશાળી હોય તથા તેને 3 લોકમાં ખ્યાતિ થાય, તથા હું આજીવન કસ્તુરીની સુગંધવાળી જ રહું તથા હું કુંવારી જ રહું. યોજન ગંધાની ઈચ્છાઓને જાણી પરાશરજી કહેવા લાગ્યા, હે સુંદરી, હે સુંદર કન્યા, તારા ગર્ભથી ઉત્પન્ન થનારો પુત્ર જ હશે અને એ પુરાણોનો રચનાકાર થશે. વેદોના અધ્યયન તેના રહસ્યને સમજીને 4 ભાગ કરશે. તેમજ તારી ઈચ્છા પ્રમાણે તે પુત્રની પ્રતિષ્ઠા 3 લોકમાં સ્થાપિત થશે તથા તારા શરીરમાંથી નીકળતી સુગંધ કાયમ રહેશે. તેમજ તું નવ યૌવનના કુંવારિકા રહીશ અને પછી તું સત્યવતી નામે ઓળખાઈશ. આમ તે કન્યાને ઈચ્છા પ્રમાણે વચન આપ્યું અને ત્યારે પછી સત્યવતીએ પરાશરજીની ઈચ્છા પૂર્ણ કરી. પરાશરજીએ ત્યાર પછી યમુનામાં સ્નાન કર્યું અને ત્યાંથી ચાલ્યા ગયા. આ તરફ સત્યવતી એના પિતા પાસે ઘરે આવી ગઈ. સત્યવતી એના પિતા પાસે ઘરે આવી. સમાજ કે તેના પતિને આ રહસ્યની જાણ થઈ નહીં. સત્યવતીએ ગર્ભ ધારણ કર્યો અને સમય જતાં પુત્રને જન્મ આપ્યો. એ પુત્ર એટલે ભગવાન વ્યાસજી. જન્મતાની સાથે જ વ્યાસજી મોટા થઈ ગયા અને સત્યવતીને કહેવા લાગ્યા કે માતે, મારી પાસે અપાર શક્તિઓનું બળ છે, કારણ કે જો તમારા ગર્ભમાં આવતા પહેલા મારા મનને તપોનિષ્ઠ બનાવીને જ પ્રવેશ્યો હતો. એટલે હે માતા, તમે તમારા પિતા પાસે જાઓ અને હું તપ કરવા માટે જઉં, પરંતુ જતા પહેલા તમને વચન આપતો જાઉં છું કે તમને મારી આવશ્યકતા પડે ત્યારે તમે મારું સ્મરણ કરજો. હું તરત જ તમારી પાસે આવી પહોંચીશ. હે મુનિવરો, માતા સત્યવતીને આ પ્રમાણે વચન આપીને વ્યાસજી તપ કરવા ચાલી નીકળ્યા. ત્યારે સત્યવતી પણ પોતાના પિતાને ઘરે ગયા. વ્યાસજીનો આવી રીતે યમુના દ્વીપમાં જન્મ થયો, તેથી તેઓ દ્વૈપાયન પણ કહેવાયા. જ્યારે તેમણે વેદ વ્યાસ જાણી તેને 4 ભાગમાં રચ્યા ત્યારે તેઓ વેદવ્યાસ તરીકે પ્રખ્યાત થયા. હે મુનિઓ, ત્યાર પછી વેદવ્યાસે પુરાણોની રચના કરી, મહાભારતની કથાની રચના કરી. આ આશ્ચર્યજનક કથા પ્રસંગ મેં તમને કહી સંભળાયો. જે કોઈ પાઠક આ કથા પ્રસંગ વાંચે છે કે શ્રવણ કરે છે તેની દુર્ગતિ થતી નથી. એટલું જ નહીં, તે સદા સુખી રહે છે. મહાભીષ અને ગંગાજીને બ્રહ્માજીનો શ્રાપ, શાંતનુ અને ગંગાજીનો વિવાહ, 7 વસુ અને ભીષ્મનો જન્મ. સુતજીએ મુનિગણોને માછી પુત્રી સત્યવતીનો શાંતનુએ સ્વીકાર કર્યો હતો.
ત્યાં તથા વ્યાસજીના જન્મની કથા કહી સંભળાય, પરંતુ મુનિઓની જિજ્ઞાસા અને કથાઓ સાંભળવાની ઈચ્છાઓ પૂરી થતી જ નથી. તેથી તેઓ સૂતજીને પ્રશ્ન કરે છે કે પોતાની અન્ય કથાઓ ભક્તિભાવથી સૂતજીના મુખેથી સાંભળી ધન્યતાનો અનુભવ કરે. આથી તેઓએ સૂતજીને પ્રશ્ન કર્યો, હે સૂતજી, મહાભીષ અને ગંગાજીનો વિવાહ થયો કે નહીં? બ્રહ્માજીએ ગંગા અને મહાભીષને શ્રાપ કેમ દીધો? શાંતનુની પ્રથમ પત્ની કોણ હતી જેનાથી ભીષ્મજીનો જન્મ થયો? આ ભીષ્મ વસુ કહેવાય છે. કેમ તે શાંતનુ પુત્ર ભીષ્મએ ઘોર પ્રતિજ્ઞા કયા કારણસર લીધી? આપ અમને તૃપ્ત થાય તે માટે આ સર્વ વૃત્તાંત કહો. મુનિવર્યના પ્રશ્નોથી સૂતજી પ્રસન્ન થયા અને કહેવા લાગે કે હે મુનિઓ, આપ લોક કલ્યાણ અર્થે જ આપને જિજ્ઞાસા વ્યક્ત કરી વધારે કથાઓ સાંભળવા માટે પ્રશ્ન કરો છો, તેથી હું ઘણી પ્રસન્નતા અનુભવું છું. સાંભળો. ઇક્ષ્વાકુ વંશમાં એક મહાભીષ નામે રાજા હતા. તેઓ તેમના સત્યવાદીપણાથી ચક્રવર્તી રાજા તરીકે પ્રખ્યાત થયા. તેમણે 1000 અશ્વમેઘ યજ્ઞો તથા 100 વાજપેયી યજ્ઞો કરાવ્યા હતા, અને આથી જ મહાભીષ રાજા ઉપર ઇન્દ્ર પ્રસન્ન થયા, અને તેના ફળ સ્વરૂપે તેઓ સ્વર્ગના અધિકારી થયા. આ રાજા મહાભીષ એકવાર બ્રહ્માજી પાસે ગયા. ત્યાં બધા દેવતા બ્રહ્માજીની સેવા કરવા હાજર હતા. ગંગાજી પણ પોતાના પિતામહની સેવામાં હતા. તે સમયે અત્યંત વેગથી પવન આવ્યો અને ગંગાજીના વસ્ત્રો ઉડ્યા. તેથી દેવતાઓએ પોતાની નજર તરત જ ધરતી તરફ નીચી કરી લીધી. ત્યારે રાજા મહાભીષ પણ ત્યાં હતા, પરંતુ તેમણે નિર્ભયતાથી તેમની નજર ગંગાજી તરફ જ રાખી. ત્યારે ગંગાજી પણ તેમની તરફ જોઈ રહ્યા હતા, અને આ રીતે તેઓ બંને એકબીજા પ્રતિ આકર્ષણ પામી ચૂક્યા હતા. બ્રહ્માજી આ જોઈ ગયા અને એમનો ક્રોધ વધ્યો. ક્રોધમાં ગંગાજી અને મહાભીષને એક સરખો શાપ આપી બેઠા કે જાઓ રાજન, તમે મૃત્યુલોકમાં જન્મો. આ જ શ્રાપ ગંગાજીને પણ આપ્યો. એ જ સમયે 8 વસુઓ વશિષ્ઠ બાપજીના આશ્રમે તેમની પત્નીઓને સાથે રાખી આવ્યા. આશ્રમમાં એક નંદિની નામની ગાયને જોતા જ જે પ્રધાન વસુ હતા તેમનું નામ ધૌ હતું. એમના પત્નીએ પૂછ્યું કે હે નાથ, આ ઉત્તમ એવી કામધેનુ ગાય કોની છે? ત્યારે ધૌએ કહ્યું, હે સુંદરી સ્ત્રી, આ વશિષ્ઠ મુનિનો આશ્રમ છે, અને આ ગાય પણ એમની જ છે. અને જે સ્ત્રી અથવા પુરુષને આ નંદિની નામની કામધેનુ ગાય દૂધપાન કરવા મળી જાય છે અથવા પાન કરે છે, તો તેને 10,000 વર્ષનું આયુષ્ય આપોઆપ મળી જાય છે, એટલે કે તે જીવી શકે તથા તેની યુવાની કાયમ રહે. ઘઉં થકી આ કામધેનુની વાત સાંભળી તેની પત્ની કહેવા લાગી કે મારી એક સહેલી છે, તે મૃત્યુલોકમાં છે, અને એ રાજાશ્રી ઉશીનરની પુત્રી થાય. તેની સુંદરતા અનુપમ છે. હે મહારાજ, આપ આ સુંદર નંદિની કામધેનુ આપણે આશ્રમે લઈ લો, સાથે એના વાછરડાને પણ લઈ લો. આ કામધેનુ ગાયનું દૂધ જ્યાં સુધી મારી સખી પી ન લે ત્યાં સુધી આપણે આશ્રમમાં રાખો, કારણ કે આ ગાયનું દૂધ પીવાથી મારી સખીને ક્યારેય વૃદ્ધાવસ્થાનો સામનો નહીં કરવો પડે, અને સમાજમાં તે એક ઉત્તમ કક્ષાની સ્ત્રી થઈ જશે. ઘઉંનું મનમાં આવી કપટથી કામધેનુ ગાય લઈ જવાનો જરા પણ ઈચ્છા ન હતી, પરંતુ પોતાની સ્ત્રીને રાજી કરવા પોતાના મનને પોતાને વશ રાખનારા એવા વશિષ્ઠ બાપજીનું અપમાન કરી નંદિની ગાયને ચોરી લીધી. પોતાના સ્થાને જતા રહ્યા. આ કામ પૃથુ વગેરે વસુએ પણ આ કામમાં મદદ કરી. અહીંયા વશિષ્ઠજી એ ફળ ફૂલ લઈને આશ્રમમાં આવ્યા, ત્યારે નંદિની ગાયને તેને જોઈ નહીં. ન જોતા તે વાછરડો કોણ ચોરી ગયું જાણવા માટે ધ્યાન કરું ત્યારે એમને ખ્યાલ આવી ગયો કે વસુઓએ મારું અપમાન કરીને ગાય વાછરડાને ચોરી લીધા છે. એટલે વશિષ્ઠજીએ એમના અપરાધ બદલ બધા વસુઓને આવો શ્રાપ દીધો. વસુઓને મૃત્યુલોકમાં જન્મ લેવો પડશે એવો શાપ આપી દીધો. આની જાણ બધા વસુઓને થઈ ગઈ. તેથી તેઓ ખિન્ન થઈ બોલ્યા, આપણે શાપગ્રસ્ત થઈ ગયા છીએ. એટલે તે બધા વસુઓ ઋષિના આશ્રમે આવી વશિષ્ઠજીને પ્રસન્ન કરવા માટે તેમના શરણે ગયા, અને ઋષિ સામે દયામણી આંખે જોવા લાગ્યા. આથી ઋષિને દયા આવી. તેથી તેઓ બોલ્યા, તમારે 1 વર્ષ સુધી જ માનવ યોનિમાં રહેવું પડશે, પરંતુ મારી સાથે છળ કરી મારી ગાય ચોરી જનારાએ મોટા ઘઉં નામના વસુને ઘણો વખત માનવ યોનિમાં રહેવું પડશે. આશ્રમમાં આવેલા વસુઓ ત્યાર પછી ગયા રસ્તામાં તેઓએ જોયું તો મહાનદી ગંગા પણ એ જ રસ્તે જઈ રહ્યા હતા. તેથી બધા વસુઓ ગંગાજી સામે આવ્યા અને કહેવા લાગે, હે દેવી, આપ પણ અત્યંત ઉદાસ દેખાઈ રહ્યા છો. હે દેવી, આપ તો નદીઓમાં શ્રેષ્ઠ છો. અમારા શાપનું નિવારણ કરવામાં આપ અમને મદદ કરો.
તમે જ મનુષ્ય યોનિમાં જન્મ લઈ લો અને ત્યાર પછી અમે તમારા પુત્ર થઈ અવતરીશું. ત્યાર પછી તમે અમને એક પછી એક જળમાં પધરાવી દેજો, આમ અમે શાપ મુક્ત થઈ જશું. મહારાજ શાંતનુ એક અત્યંત સત્યશીલ રાજવી છે અને રાજર્ષિ પણ છે. તેને આપ અપનાવો અને તેની સાથે વિવાહ કરી પતિ બનાવો. વસુઓની વાત સાંભળીને ગંગાજીએ તરત જ પોતાની સંમતિ આપી દીધી. ત્યારે બધા વસુઓ પોતાને સ્થાને ચાલ્યા ગયા અને દેવી ગંગા પણ ત્યાંથી આગળ ચાલી નીકળ્યા. એમના મનમાં વારંવાર વિચાર આવતો રહ્યો. એ જ સમયગાળામાં મહાભીષનો જન્મ મહારાજ પ્રતીકને ત્યાં પુત્ર રૂપે થયો અને એમનું નામ શાંતનુ રાખવામાં આવ્યું. આ શાંતનુને રાજશ્રી ઉપાધિ મળી. જે સમયે રાજા પ્રતીકે સૂર્યનારાયણનું સ્તવન કર્યું એના પ્રતાપે ફળ સ્વરૂપ એક સુંદર કન્યા જળમાંથી નીકળી અને પ્રતીકના ખોળામાં આવીને બેસી ગઈ. મહારાજ પ્રતીકને આથી ઘણી નવાઈ લાગી. પેલી સુંદર કન્યાને પૂછવા લાગ્યા, હે સુંદરી, તું આમ મારી આ પવિત્ર ડાબી જાંઘ પર કેમ આવીને બેઠી? ત્યારે પેલી સુંદરી કહેવા લાગી, રાજેન્દ્ર, તમે તો કુરુવંશના એક મહાપ્રતાપી પુરુષ છો, એટલે હું આપને મારા પતિ થાવ એવી ઈચ્છા કરીને હું આપની ગોદમાં બેઠી છું. આપ મારી સેવાનો સ્વીકાર કરો. ત્યારે પ્રતીક રાજા પેલી સુંદરી કન્યાને કહેવા લાગ્યા, હે કલ્યાણી, આમ કામવશ પતિની ખેવના કરતી પારકી સ્ત્રી સાથે હું સંગ નથી કરતો, પરંતુ હે ભામિની, આ મારો ખોળો મારી પુત્રી કે મારી પુત્રવધુ માટે પવિત્ર ખોળો છે. માટે કરીને તું મારા પુત્રની સાથે વિવાહ કર અને મારી પુત્રવધુ બન. પેલી સ્ત્રી પ્રતીકની વાત અને ઈચ્છા સાંભળી ત્યાંથી ચાલી નીકળી. અહીંયા પ્રતીક રાજા પણ પોતાને સ્થાને આવી પહોંચ્યા. થોડો સમય વીત્યો. રાજા પ્રતીકને ત્યાં પુત્ર જન્મ થયો. આ પુત્ર જોતજોતામાં યુવાન થયો. ત્યારે મહારાજ પ્રતીકે તેને પેલી સુંદર કન્યાની વિગત જણાવી અને કહ્યું, પુત્ર, તું એ સુંદર સ્ત્રી સાથે લગ્ન કરી તારી પત્ની બનાવી લે, પરંતુ જ્યારે તેને નદી કિનારે બેઠેલી જોઈને તેની પાસે જઈ તેને એમ પૂછીશ નહીં કે હે સુંદરી, તું કોણ છો, પરંતુ તું તેને તારી ધર્મપત્ની બનાવી લે. એ જ તારા સુખી જીવન માટે ઉચિત છે. સુરજી કહેવા લાગ્યા કે મુનિજનોના આમ પોતાના પુત્રને મહારાજા પ્રતીકે આજ્ઞા કરી અને ખૂબ જ પ્રસન્ન ચિત્ત થઈ તેમણે પોતાના પુત્રને રાજગાદી તમામ સંપત્તિ સોંપી દીધી. ત્યાર પછી પોતે વનમાં ચાલ્યા ગયા અને મહાદેવી જગદંબિકાની આરાધના તપ દ્વારા કરવા લાગ્યા અને ત્યાર પછી તેઓએ દેહ ત્યાગી સ્વર્ગ લોક ચાલ્યા ગયા. મહારાજ શાંતનુના હાથમાં પિતાનું રાજ્ય આવ્યું. તેઓ એક ધર્મપૂર્વક રાજ્યનો તમામ વ્યવહાર કરવા લાગ્યા અને પોતાની પ્રજાને પુત્ર રૂપ સમજી એમની રક્ષા કરવા લાગ્યા. સુતજી કહે છે, આમ પ્રતીક રાજાના સ્વર્ગવાસ પછી આ સતધર્મી મહારાજ શાંતનુ શિકાર કરવાનો વિચાર કરી સુંદર વસ્ત્રો આભૂષણ પહેરી ચાલી નીકળ્યા અને પેલી નદીને કિનારે આવી પહોંચ્યા. ત્યાં તેમને પેલી પોતાના પિતાએ કહેલી હતી તે સુંદર કન્યા બેઠેલી જોઈ અને જોતજોતામાં શાંતનુ તેની પાસે ગયા. પેલી સુંદર સ્ત્રીને ખ્યાલ આવી ગયો કે એ જ મહારાજ મહિષ છે. રાજા શાંતનુ તેની પાસે આવી ગયા. કહેવા લાગ્યા, હે સુંદરી, તું કોઈ દેવી છો કે પછી માનુષી, ગંધર્વ કે યક્ષિણી, નાગકન્યા અથવા તો સ્વર્ગની અપ્સરા છો? તું જે કોઈ પણ હો, તું મારી ધર્મપત્ની બની જા અને સુખી થા. એ જ તારા માટે ઉચિત છે. સુતજી કહેવા લાગ્યા કે રાજા શાંતનુને ખ્યાલ નથી કે તે સ્ત્રી ગંગા પોતે છે, પરંતુ ગંગાને ખ્યાલ આવી ગયો કે આ મહાભીષ છે. એટલે કહેવા લાગી, મહારાજ, હું તમને ઓળખું છું. તમે મહારાજ પ્રતીકના પુત્ર છો. એટલે તમે મને એક વચન આપો, એટલે હું તમને પતિ તરીકે સ્વીકાર કરું. પરંતુ તમારે વચનબદ્ધ થવું પડશે. શાંતનુએ પોતાની સંમતિ દર્શાવી. એટલે ગંગાએ કહ્યું, રાજન, તમને પતિ તરીકે સ્વીકારી હું તમારે ત્યાં આવું ત્યાર પછી હું જે કોઈ કાર્ય કરું તે સારું કાર્ય હોય કે ખોટું કાર્ય હોય તે કાર્ય કરતાં તમારાથી મને રોકી શકાય નહીં કે મને કોઈ કટુ વચન ન સાંભળવાનો કોઈ અધિકાર તમને રહેશે નહીં. હે રાજન, તમે જ્યારે તમારું વચન ભંગ કરશો તરત જ હું તમને છોડીને ચાલી જઈશ. બોલો. ત્યારે શાંતનુ કહે છે, હે સુંદરી, તમારી શરત મને મંજૂર છે. એમ જ્યારે શાંતનુએ કહ્યું એટલે ગંગા પોતાના પૂર્વ પતિ મહાભીષને શાંતનુના રૂપે સ્વીકાર કરી લીધા અને પેલા વસુઓને જન્મ ધારણ કરવા માટેના માર્ગ મોકળો મળી ગયો. ઘણો સમય વીત્યો પછી ગંગાને ગર્ભ રહ્યો અને એક પુત્ર રૂપે વસુનો જન્મ થયો. એટલે ગંગાએ નવજાત બાળકને લઈને નદીમાં પધરાવી દીધું. આમ એક પછી એક એવા 7 વસુઓ પુત્ર રૂપે જન્મ લીધો અને એ સાતેયને ગંગાજીએ નદીમાં પધરાવી દીધા. આથી શાંતનુને પારાવાર દુઃખ થયું. તેમ છતાં વચનબદ્ધ હોય તેઓ ગંગાને કંઈ કહી શક્યા નથી, પરંતુ અંદર ને અંદર દુઃખી થતા રહેતા હતા.
પણ જ્યારે 8મો પુત્ર થતા ગંગા તેને લઈને જળમાં પધરાવા જતી હતી ત્યારે શાંતનુ પરિણામની પરવા ન કરતા ગંગાને આપેલું વચન તોડી અટકાવી કહેવા લાગ્યા કે તે મારા 7 પુત્રને મારી નાખ્યા છે, પરંતુ મેં તને રોકી નથી. હવે આ 8મા પુત્રને તું જીવન દાન દે. પૂર્વ જે વસુએ વશિષ્ઠજીની ગાયની ચોરી કરી હતી તે ઘઉ નામનો આ વસુ 8મો પુત્ર થયો હતો. ગંગા કહે છે, મહારાજ નથી જાતી. તમે મને આપેલું વચન તોડ્યું છે, માટે હું અહીંયાથી ચાલી જાઉં છું અને આ પુત્રને પણ લઈ જાઉં છું. જે મોટો થયા પછી હું તમને પાછો આપી દઈશ. ત્યારે શાંતનુથી રહેવાયું નહીં અને ગંગાને કટુ વચનો સંભળાવા લાગ્યા. તેમ છતાં ગંગા શાંતનુને એ સ્થિતિમાં મૂકી પેલા 8મા વસુને લઈને ચાલવા લાગી. નદી કિનારે આવી ત્યારે પાછળ દુઃખી થતા અને આંસુ વહાવતા શાંતનુએ આવતા જોયા તો ગંગાજી કહેવા લાગે, હે રાજન, તમને હું એ રહસ્ય સમજાવું. બ્રહ્માજીના શ્રાપથી 8 વસુઓએ માનવ દેહ ધારણ કરવો પડ્યો હતો અને તેથી તેઓ મારા પુત્ર તરીકે અવતર્યા હતા. પરંતુ તેઓએ મને વિનંતી કરેલી હતી કે હે ગંગાજી, તમે અમને જન્મતાની સાથે જળમાં પધરાવી દેજો, જેથી કરીને અમે બ્રહ્માજીના શ્રાપમાંથી મુક્ત થઈ જઈશું. હે રાજન, આ વસુઓ ત્યાર પછી પુત્ર રૂપે અવતર્યા અને એમની ઈચ્છાથી જ જળમાં પધરાવ્યા છે. પરંતુ આ 8મો વસુ છે, જે પૂર્વ ગૌ નામે હતો અને તેણે તેના પત્નીના કહેવાથી કપટ કરી વશિષ્ઠ મુનિનું અપમાન કરી તેમની નંદિની નામની ગાયને વાછરડા સાથે ચોરી લીધી હતી. વશિષ્ઠજીએ આ ગૌને પણ શ્રાપ આપ્યો હતો કે તારે માનવ યોનિમાં જન્મ લઈને ઘણો વખત જીવવું પડશે, એટલે આ 8મું વસુ પુત્ર રૂપે હું તમને સોંપું છું. આજથી હું તમને સોંપું છું. એ ગંગાએ નામથી પ્રસિદ્ધ થશે. આપ તેને લઈ જાઓ અને સુખી થાવ ને પુત્રને હોનહાર બનાવો, કારણ કે આ મહાયોદ્ધા થવાને સર્જાયો છે. 3 લોકમાં તે મહાપરાક્રમી, બળવાન, ધનુષધારી અને પ્રખ્યાત થશે. હવે મને મારી એક વાત માનો. પુત્ર બાળક અવસ્થામાં છે અને તેને માતાની જરૂર પડે છે. માતા જ પોતાના પુત્રને સમજી શકે છે. માટે કરીને તેનું પાલન પોષણ હું કરીશ અને તે મોટો થશે ત્યારે તમને સોંપી દઈશ. હે નરેશ, તમે મને ઓળખી નથી. હું જ તમારા પૂર્વજન્મની પ્રેમિકા ગંગા છું. આમ કહી ગંગા બાળકને લઈ અંતર્ધ્યાન થઈ ગયા. રાજા શાંતનુ દુઃખી હૃદયે શોકગ્રસ્ત હસ્તિનાપુર પોતાના ભવનમાં જ રહ્યા. આમ સમય વીતતો ગયો. કેટલાક સમય કાળ વીત્યા પછી એક દિવસ રાજા શાંતનુ શિકાર ખેલવા માટે નીકળ્યા. ગંગા નદીના કિનારે આવતા તેમણે જોયું કે કોઈક સુંદર ચહેરાવાળો, સુગઠિત, સ્નાયુબદ્ધ શરીર છે અને હાથમાં મોટું ધનુષ છે અને એ બાળક ધનુષ પણ બાણ ચડાવી લક્ષ્યબંધ કરતો હતો. આ જ એની રમત હતી. શાંતનુ વિચારવા લાગ્યો કે આટલો સુંદર અને પરાક્રમ સ્નાયુબદ્ધ શરીરવાળો આ બાળક કોણ હશે? આવું વિચારે છે કે એટલામાં જ ગંગા ત્યાં પ્રગટ થયા અને કહેવા લાગ્યા, રાજન, આ તમારો જ પુત્ર છે. મેં તેનું પાલન પોષણ અને આજ સુધી તેની રક્ષા મેં કરી છે. રાજન, આ એ જ 8મો વસુ પૂર્વજન્મનો ઘઉ છે. તેને વશિષ્ઠ મુનિએ વધુ વખત જીવન જીવવાનો શ્રાપ આપ્યો હોવાથી તે જીવિત છે, એટલે હવે તેમને હું સોંપું છું. આમ ગંગાજીએ શાંતનુને કહ્યું અને બાળક ગાંગેયને શાંતનુના હાથમાં સોંપ્યો અને પછી પોતે અંતર્ધ્યાન થઈ ગયા. બાળકનો હાથ પોતાના હાથમાં આવતા શાંતનુની આંખો વર્ષના આંસુથી છલકાઈ ગઈ. પુત્ર ગાંગેયને ગળે લગાવી દીધો ત્યારે એમના હૃદયમાં વ્યાપેલો કલેશ, વ્યથા, શોક, તમામ દુઃખો દૂર થઈ ગયા. પછી તો બાળકે શાંતનુનું હસ્તિનાપુર લઈ ગયા. રાજભવન પહોંચી શાંતનુએ બધાની ઉપસ્થિતિમાં ગાંગેયને હસ્તિનાપુરની રાજગાદી સોંપી દેવાનો નિર્ણય સૌને સંભળાવ્યો. ગાંગેય એટલે કે ભીષ્મને યુવરાજ પદ આપ્યું અને અભિષેક કરાવ્યો. આમ તમામ ગુણોવાળા રાજકુમારને રાજ્યનો ઉત્તરાધિકારી બનાવી દીધો. પછી શાંતનુને અપાર સુખ થયું. હે મુનિઓ, સુતજી, મેં ભીષ્મ જન્મ, ગંગાની ઉપસ્થિતિના કારણો, 8 વસુઓની કથા, આ બધા પાવન પ્રસંગોને તમને કોઈ સંભળાવ્યા છે. જે કોઈ મનુષ્ય સાંભળે છે, કહે છે, તે સર્વ પ્રકારના પાપોથી મુક્ત થઈ જાય છે અને એમાં કોઈ સંદેહ નથી. હે મુનિઓ, આ ઉપાખ્યાન મેં વ્યાસજીના મુખેથી જેવું સાંભળ્યું હતું તેવું જ તમને મેં સંભળાવ્યું છે. દેવવ્રતની ભીષ્મ પ્રતિજ્ઞા. સુતજીએ ઋષિ મુનિઓને પૂછ્યું કે હે લોભ હર્ષણ કુમાર સુતજી, વશિષ્ઠજીના શાપને કારણ 8 વસુઓને જન્મ લેવો પડ્યો. ગંગાને પણ જન્મ લેવો પડ્યો. તેમજ ગાંગેય ભીષ્મની ઉત્પત્તિમાં પણ શાપ જ કારણભૂત હતો. આ કથા આપે અમને સંભળાવી. હે ધર્મજ્ઞ, નિષદ પુત્રી સત્યવતી એક પતિવ્રતા સ્ત્રી હતી અને એનું અંગ સુગંધિત હતું. રાજા શાંતનુને વ્યાસ માતા સત્યવતી કેવી રીતે પ્રાપ્ત થયા
તે સમજાવો, કારણ કે સત્યવતીનું પાલન પોષણ નિષદરા દશરાજના ઘરે થયું હતું. તો પછી શાંતનુએ નિષાદ પુત્રીનો કેવી રીતે સ્વીકાર કર્યો? આપ અમારા આ સંશયને દૂર કરવાની કૃપા કરો. સુતજી કહેવા લાગે, હે મુનિઓ, રાજા શાંતનુ સદા શિકાર કરવાના શોખીન હતા. એકવાર તેઓ દેવવ્રત એટલે કે ભીષ્મને લઈને શિકારે ખેલવા નીકળી ગયા. ત્યારે તેઓ 4 વર્ષ વનમાં રહ્યા હતા. તે સમયે તેઓ ફરતા ફરતા શિકારીની શોધમાં જતા હતા. ત્યારે તેને દૂર નીકળી જતા તેમને મનમાં લોભાવી નાખનારી અને મનને શાંત કરી દેનારી એવી પવન મારફત સુગંધ આવી. ત્યારે શાંતનુએ સુગંધ જે રસ્તે આવતી હતી તે તરફ આગળ વધતા ગયા. વિચારતા હતા કે આ સુગંધ પારિજાત છે કે કસ્તુરી જાત ચંપાની છે કે પછી માલતીની ક્યાં છે, તો પછી સુગંધ કેતકીની, પરંતુ આ બધામાં આ સુગંધ તો નથી જ. આમ વિચારતા તેઓ યમુના ઘાટે પહોંચ્યા. તો ત્યાં તેમને એક સુંદર સૌંદર્યવાન સુંદરીને બેઠેલી જોઈ. શાંતનુને નક્કી થઈ ગયું કે આ સુગંધ આ સુંદર યુવાન સ્ત્રીના શરીરમાંથી જ આવે છે. એટલે તેઓ એ કન્યા પાસે ગયા અને નજીકથી જોતા પાછા વિચારવા લાગ્યા કે શું આ કોઈ ગંધર્વ કન્યા હશે, નાગ કન્યા હશે, માનુષી હશે, કોઈ દેવાંગના હશે કે પછી કોઈ અપ્સરા હશે? આ કન્યા ખરેખર કોણ હશે તેની હું કેવી રીતે જાણ કરું? પછી કાંઈક નિર્ણય કરી શાંતનુએ તે કન્યા પાસે ગયા અને કહેવા લાગ્યા કે હે પ્રિય, તમે કોણ છો? તમે અહીંયા કેમ બેઠા છો? તમારે પિતાશ્રી કોણ છે? વળી તમે એકલા જ બેઠા છો, તમારી સાથે કોઈ દેખાતું નથી. હવે મને એ કહો કે તમે પરણેલા છો કે કુંવારા છો? આ પ્રમાણે પ્રશ્નો મહારાજ શાંતનુએ નિષાદ પુત્રી સત્યવતીને કર્યા. ત્યારે સત્યવતી કહે છે, રાજન, હું નિષાદ દશરાજની પુત્રી છું અને એમની આજ્ઞાથી જ હું અહીંયા બેઠી છું, કારણ કે અમારો ધંધો નાવિકનો છે. આ યમુનાજીને પાર કરવા ઈચ્છતાને હું નાવમાં બેસાડી યમુના પાર કરાવું છું અને તે આવકથી અમારું ભરણ પોષણ થાય છે. આજે કાંઈ મેં કહ્યું છે તે તદ્દન સત્ય છે. નિષાદ દશરાજની કન્યાની વાત સાંભળી શાંતનુએ પોતાનો પરિચય આપતા કહ્યું, હે સુંદરી, હું કુરુવંશનો એક પ્રખ્યાત રાજા છું. મારું નામ શાંતનુ છે. હે મૃગનયની, મારા મહેલમાં મારી બીજી કોઈ સ્ત્રી પત્ની નથી, એટલે તમે મારા ધર્મ પત્ની બનો. હું સદા તમને સુખી રાખીશ તથા તમને અનુકૂળ રહીશ. મારે પત્ની હતી, પરંતુ તે મને છોડીને ચાલી ગઈ છે. માટે કરીને મેં તમને આ કહ્યું, કારણ કે અત્યારે હું પત્ની વિના મારું જીવન પસાર કરી રહ્યો છું. નિષાદ કન્યા સત્યવતી કહેવા લાગી, હે રાજન, તમે જે કાંઈ મને કહ્યું તે વાત બધી સાચી માની લઉં છું, પરંતુ હું સ્વતંત્ર નથી. તમે મારા પિતાને મળો અને તમારી ઈચ્છા પ્રદર્શિત કરો. તેઓ તમારી મનની કામના અવશ્ય પૂર્ણ કરશે. ત્યાર પછી શાંતનુ સત્યવતીના પિતાને મળવા દશરાજાને પોતાની ઈચ્છા કહી સંભળાવી. ત્યારે નિષાદ રાજા કહે છે, ધન્ય ઘડી, ધન્ય ભાગ્ય મારા કે આપે મારી પુત્રીના હાથની માંગણી કરી. તમારી માંગનો હું સ્વીકાર કરું છું, પરંતુ મારી એક શરત છે કે જો મારી પુત્રીને આપનાથી પુત્ર રત્ન થાય, તે તમારા રાજ્યનો રાજા બને, તેમજ એ તમારા પુત્રને રાજગાદી તમે સોંપો. ત્યાર પછી તમારા કોઈ પુત્રને રાજગાદી સોંપી નહીં શકાય. બોલો, મંજૂર છે? દશરાજાની શરત સાંભળીને શાંતનુ ઊભા થઈ ચાલતા થયા. તેઓ ખિન્ન થઈ ગયા, કારણ કે તેઓએ ગંગાપુત્ર ગંગેયને દેવવ્રત ભીષ્મને રાજગાદીનો ઉત્તરાધિકારી બનાવી ચૂક્યા હતા. કેમ કરીને દશરાજને વચન આપે? હસ્તિનાપુર પહોંચ્યા પછી શાંતનુ ઉદાસ રહેવા લાગ્યા. ના ખાવાનું ભાવે, ના કોઈની સાથે વાત કરે, ઊંઘ પણ ન આવે. આ સ્થિતિ પિતાની જોઈને ભીષ્મ શાંતનુ પાસે ગયા અને કહેવા લાગ્યા, પિતાજી, જે પુત્ર પોતાના પિતાના દુઃખને સમજે નહીં અને તેને દૂર કરવાનો પ્રયત્ન કરે નહીં, એવા પુત્રના જન્મ લેવાનો તેનો શો લાભ? મહારાજ, જો તમે દુશ્મન રાજ્ય પર ચઢી આવ્યો હોય તો કહો, હું હમણાં જ તેને હરાવી બંદી બનાવી આપની સામે લાવી મૂકું. પિતાજી, દશરથ મહારાજાના પુત્ર રામે પિતાની આજ્ઞા માનીને રાજ્યનો ત્યાગ કરીને વનવાસ લીધો હતો. હરિશ્ચંદ્ર પુત્ર રોહિત પિતાની ઈચ્છાને કારણે વેચાયો હતો. હું જીવતા આપે કોઈ ચિંતા કરવાની જરૂર નથી, માટે મને આપની ચિંતાનું કારણ બતાવો. પરંતુ પોતાની મનની ઈચ્છા પુત્ર સામે કેમ કહેવાય? પોતે શરમ અનુભવતા હતા, એટલે ભીષ્મને જે તે જવાબ આપ્યો. ભીષ્મ સમજી ગયા કે પિતા સંકોચ અનુભવે છે, એટલે તેઓ શાંતનુના વૃદ્ધ મંત્રીઓ પાસે જઈ પિતાની ચિંતાનું સાચું કારણ જાણવા મળ્યું કે તરત જ તેઓ દશરાજને ત્યાં મળવા ગયા અને દશરાજને કહેવા લાગ્યા કે હે પરમ તપ, તમે તમારી પુત્રી મારા પિતાને આપો. ત્યારે નિષાદ દશરાજ ભીષ્મને કહે છે, યુવાન, તમે જ મારી પુત્રીનો હાથ ગ્રહણ કરો. ભીષ્મ કહેવા લાગ્યા કે હે નિષાદરાજ, તમારી પુત્રી મારી માતા બને છે અને માતા જ રહેશે. હું તેમનો પુત્ર થઈ રહીશ,
ત્યારે દશરાજ કહેવા લાગ્યા કે કુમાર તમે છો એટલે મારી પુત્રીનો પુત્ર કેવી રીતે રાજા બને? ભીષ્મ કહેવા લાગ્યા ચિંતા ન કરો, તમારી પુત્રીનો પુત્ર જ રાજા બનશે અને હું તેનો સેવક થઈને રહીશ. બોલો. હવે દશરાજ કહેવા લાગ્યા કે કુંવર જાણી ગયો છું કે આપ પિતૃભક્ત છો અને જે કાંઈ તમે કહ્યું એ સત્ય છે, પરંતુ તમારા લગ્ન થાય અને એ તમારો પુત્ર મારી પુત્રીને પુત્ર પાસેથી રાજ્ય બળજબરીપૂર્વક લઈ લે તો? ત્યારે ભીષ્મ બુલંદ અવાજે આકાશ સામે બોલ્યા, તો સાંભળો દશરાજ, હું લગ્ન જ નહીં કરું અને આજીવન તમારી પુત્રીના પુત્રનો સેવક થઈને રહીશ. આ મારી પ્રતિજ્ઞા છે અને આ પ્રતિજ્ઞા કોઈ પણ સંજોગોમાં મિથ્યા નહીં થાય. સૂતજી કહેવા લાગ્યા કે દેવવ્રતની આવી અટલ અને અચળ પ્રતિજ્ઞા સાંભળી દશરાજે પોતાની પુત્રી શાંતનુને આપી દીધી. કૌરવ પાંડવોની જન્મની કથા. મહારાજ શાંતનુને પુનઃ સક્રિય કરવા અને આનંદમાં રાખવા માટે પુત્ર દેવવ્રત જ જે ગંગેય પણ કહેવાય છે, ભીષ્મ પિતામાં છે. દશરાજ પાસે પિતા માટે તેની પુત્રી સત્યવતીની માંગણી કરી. ત્યારે દશરાજે શંકાઓ વ્યક્ત કરતા શાંતનુ પુત્ર દેવવ્રતે ભયંકર કહેવાય તેવી કઠોર પ્રતિજ્ઞા આકાશમાં દેવો સામે નજર કરીને લીધી. પોતે આજીવન કુંવારા રહેશે, લગ્ન નહીં કરે. તદ ઉપરાંત સત્યવતીના પુત્રને રાજા બનાવી તેમને સેવક થઈ રહેશે. સૂતજી કહે છે દેવવ્રતની આવી કઠોર અને અટલ પ્રતિજ્ઞા સાંભળી દશરાજાએ સત્યવતીને મહારાજ શાંતનુને અર્પણ કરી દીધા. દેવવ્રતે આવી ભીષ્મ પ્રતિજ્ઞા કરી તેથી તેઓ ભીષ્મ કહેવાયા. હે મુનિવરો, ત્યાર પછી શાંતનુએ સત્યવતીને પોતાની પત્ની કરી સ્થાપી. શાંતનુને ખબર નહોતી કે સત્યવતીનો પહેલો પુત્ર વ્યાસી હતા, તેની જાણ ન હતી. સમય જતા સત્યવતીને બે પુત્રએ તેને જન્મ આપ્યો. એકનું નામ ચિત્રંગાદ અને બીજાનું નામ વિચિત્રવીર્ય. આ બે પુત્રો સમય જતા મૃત્યુ પામ્યા. ત્યારે વંશને ચાલુ રાખવા સત્યવતીએ પોતાના પ્રથમ પુત્ર વ્યાસને યાદ કર્યા અને વિચિત્રવીર્યના ક્ષેત્રમાં ધૃતરાષ્ટ્રનો જન્મ થયો. આ પુત્ર નેત્રહીન હતો. વિચિત્રવીર્યની પત્નીએ વ્યાસજીને જોઈને આંખો બંધ કરી હતી, તેથી તે પુત્ર ધૃતરાષ્ટ્ર અંધ હતો. ત્યારે બીજી સ્ત્રીએ પોતાના શરીર ઉપર બધે ચંદનનો લેપ કરી નાખવાથી તેનો પુત્ર પાંડુ રોગગ્રસ્ત થયો. ત્રીજી વખત સ્ત્રીએ વ્યાસજી પાસે અંધારાનો લાભ લઈ પોતાને બદલે દાસીને મોકલી આપી. દાસીને પણ પુત્ર થયો. એ પુત્રનું નામ વિદુરજી થયું. આ વિદુરજી અત્યંત બુદ્ધિમાન હોવાથી મંત્રીઓને વિદુરજીને મંત્રી પદ આપ્યું હતું. ધૃતરાષ્ટ્ર અંધ હોવાથી ભીષ્મજીની સંમતિથી નાના પુત્ર પાંડુને રાજ્યકાર ભાર સોંપી રાજા બનાવ્યા. ધૃતરાષ્ટ્રને બે પત્નીઓ હતી. એકનું નામ ગાંધારી હતું, તે સુબલ રાજાની પુત્રી હતી અને બીજી પત્નીનું નામ હતું વેશ્યા અર્થાત વૈશ્ય કન્યા હતું. તે ઘરનું સર્વ કામકાજ સંભાળતી હતી. પાંડુને પણ બે પત્નીઓ હતી. એકનું નામ જે હતું સુરેશનરાજની પુત્રી કુંતી હતું અને બીજી પત્નીનું નામ હતું માદ્રી હતું, તે મંદરાજની પુત્રી હતી. ધૃતરાષ્ટ્ર પત્ની ગાંધારીને 100 પુત્રને જન્મ આપ્યો. બીજી પત્ની વેશ્યાથી પણ એક પુત્રનો જન્મ થયો, જે અત્યંત મનોહર તથા યુદ્ધનો અતિ શોખીન તથા યુદ્ધ કળામાં માહિર હતા. પાંડુ પત્ની કુંતી જ્યારે પિતાને ઘરે હતી ત્યારે કન્યા અવસ્થામાં જ તેમણે કર્ણને જન્મ આપ્યો. આ કર્ણ સૂર્યના પ્રસાદ રૂપી કૃપાથી જન્મ્યો અને તેનું નામ કર્ણ રાખવામાં આવ્યું. આ કર્ણ જન્મથી જ કવચ અને કુંડળ સાથે લઈને આવ્યો હતો. આ પછી કુંતી પાંડુ પત્ની થઈને હસ્તિનાપુર આવ્યા. કર્ણ તથા 5 પાંડવોનો જન્મ. હે સુતજી, આપે આ કેવી વિચિત્ર વાત કહી. કુંતી તો કુંવારિકા હતી, તો પછી તેને પહેલો પુત્ર કેવી રીતે થયો અને ત્યાર પછી તેનો વિવાહ પાંડુ સાથે થયો? કુંતીનો સહયોગ સૂર્ય સાથે કેવી રીતે થાય, જેનાથી કુંતીને કર્ણની માતા થવું પડ્યું? તો પછી પુત્રની માતા હોય કુંતી કુંવારી કન્યા કેમ કહેવાય ને પાંડુએ એની સાથે વિવાહ કર્યા? આ સર્વ વૃત્તાંત મુનિઓ અમને કહી સંભળાવો. સુતજી કહે છે કે જે સમયે રાજા સુરેશની પુત્રી જ્યારે નાની હતી ત્યારે રાજા કુંતી ભોજ તેને સુરસેન પાસેથી માંગી હતી અને પોતાને ત્યાં લઈ ગયા હતા અને તેનું પાલન પોષણ કરતા હતા. કુંતી ખૂબ જ સુંદર હતી. અગ્નિહોત્રીનો સમય હતો. રાજા કુંતી ભોજની આજ્ઞાથી કુંતી સર્વ કાર્યો સંભાળતી હતી. તે સમયે મુનિવર દુર્વાસાજી ત્યાં પધાર્યા. ત્યારે કુંતીએ મુનિ દુર્વાસાનું ભલી ભાંતિ સ્વાગત કર્યું. કુંતીની સેવા ભાવનાથી દુર્વાસાનું મન અત્યંત પ્રસન્ન થયું અને સંતોષ પામ્યા. ત્યારે દુર્વાસાજીએ કુંતીને એક અત્યંત ઉત્તમ એવો મંત્ર શીખવ્યો અને કહ્યું, કુંતી, આ મંત્રથી તું જે દેવની ઈચ્છા કરીને પ્રયોગ કરીશ એટલે એ દેવ તારી પાસે પ્રગટ થશે અને તારી ઈચ્છા પૂર્ણ કરશે. દુર્વાસાના ચાલ્યા ગયા પછી કુંતી પોતાના મહેલ બેઠી હતી. ત્યારે તેને પેલા મંત્રનો પ્રભાવ જાણવાની ઈચ્છા થઈ.
એ જ વખતે સૂર્યનારાયણ આકાશમાં પૂર્ણ કણાએ પ્રકાશિત હતા. તેના ઉપર કુંતીની નજર પડી અને કુંતીએ પેલો મંત્ર પ્રયોગ કર્યો. એના પ્રભાવથી સૂર્યનારાયણ આકર્ષિત થયા અને એક સુંદર પુરુષનું રૂપ લઈને કુંતી સામે હાજર થયા. ત્યારે તેમને જોઈને કુંતી ડરની મારી થરથર ધ્રુજવા લાગી. આથી સૂર્યનારાયણ બોલ્યા, કુંતી, તે મંત્ર પ્રયોગ કરી મને કેમ બોલાવ્યો છે? તે મને બોલાવ્યો એટલે જ હું તારી પાસે આવ્યો છું, એટલે મારું સ્વાગત કરવું જોઈએ. તું જે મંત્ર બોલી તેનાથી હું વિવશ થઈ ગયો છું, માટે કરીને તું મારું સ્વાગત કર. ત્યારે કુંતી કહેવા લાગ્યા, ધર્મના રહસ્યના જાણકાર હે પ્રભુ, આપનાથી હું શું અજાણ્યું હોય? હું કુંવારી કન્યા છું. ત્યારે સૂર્ય બોલ્યા, કુંતી, જો તું મારું સ્વાગત નહીં કરે તો હું તને અને જેણે આ મંત્ર આપ્યો છે તે બંનેને શ્રાપ આપીશ. તારો કન્યા ધર્મભંગ નહીં થાય તે વાત તદ્દન નક્કી સમજ. માટે કરીને તું મારું સ્વાગત કર. એથી વિશેષ સમગ્ર લોકમાં આ રહસ્યને કોઈ જાણી નહીં શકે તથા તને મારા જેવો જ અતિ બળવાન તેજસ્વી પુત્ર પ્રાપ્ત થશે. આમ કુંતીને ઈચ્છિત વરદાન આપીને ભગવાન સૂર્યનારાયણ પોતાના લોકમાં ચાલ્યા ગયા. સૂર્યના તેજ થકી કુંતીએ ગર્ભ ધારણ કર્યું અને સમય જતા તેને પુત્ર થયો. આ પુત્ર જન્મ સાથે જ કવચ અને કુંડળ લઈને આવ્યો હતો. સુંદર મુખવાળા આ પુત્રને કુંતીએ એક પેટીમાં મૂકી દાઈ માતાને સોંપી દીધો. દાઈ માતા તે પેટી લઈને ચાલી ગઈ. ત્યારે રસ્તામાં તેને અધિરથ નામનો સૂત મળ્યો. અધિરથની સ્ત્રી પણ તેની સાથે હતી. અધિરથે ધાઈ માતા પાસેથી પુત્રને માંગી લીધો. અધિરથની પત્ની આવા કાંતિવાન સુંદર પુત્રને જોઈને રાજી થઈ ગઈ. તરત જ તેને પોતાની ગોદમાં તેડી લીધો અને પછી બંને પોતાને ઘરે આવી પુત્રનું લાલન પાલન કરી પોષણ કરવા લાગ્યા. આ જ બાળક યુવાન થઈ પરાક્રમી મહાયોદ્ધા અને ત્યારે તે કર્ણ નામથી વિખ્યાત થયા. ત્યાર પછી એ જ કુંતી સ્વયંવરમાં પાંડુની પત્ની થઈ. હસ્તિનાપુર આવ્યા. આ પાંડુને માંદ્રી નામક એક બીજી પણ પત્ની હતી. એ માદરાજની પુત્રી હતી. સમય જતા પાંડુ રાજા શિકાર કરવા માટે વનમાં ગયા. ત્યાં એક મુનિ મૃગનું રૂપ લઈને પોતાની સ્ત્રી સાથે વિહાર કરતા હતા. પાંડુને આ ખબર નહીં એટલે તેણે મૃગ શિકાર કર્યો. ત્યારે ઋષિ બોલ્યા, હે પાંડુ, હું તને શ્રાપ આપું છું. તું જ્યારે પણ તારી પત્ની સાથે વિલાસ સંભોગ કરીશ ત્યારે તરત જ તારું મૃત્યુ થશે. મારો શ્રાપ સત્ય ઠરશે. પાંડુ શ્રાપથી દુઃખી થઈ ગયા અને રાજ્યનો ત્યાગ કરી વનમાં ચાલ્યા ગયા. પાંડુ પત્નીઓ કુંતી તથા માંદ્રી આ બંને સ્ત્રીઓ પતિવ્રતા નારીઓ હતી. પતિવ્રત ધર્મ ચુસ્તપણે પાળનારી નારીઓ પોતાના પતિની સેવા કરવા રાજ સુખ યોગનો ત્યાગ કરી વનમાં પતિ સાથે ચાલી નીકળી. ગંગા કિનારે ઋષિઓના આશ્રમો હતા. ત્યાં પાંડુએ પણ પોતાનું નિવાસ સ્થાન બનાવી આસપાસના આશ્રમોમાં મુનિઓ દ્વારા કથાઓ સાંભળવા મળતી. પાંડુએ કઠિન તપ કરવા માંડ્યું. એક સમયે પાંડુને કથા સાંભળતા હતા ત્યારે વક્તાએ કહ્યું, શ્રોતાજનો, સંતાનહીનની ગતિ થતી નથી. તેથી પાંડુને પેલું મુનિએ કહ્યું કે હે પરમ તપે, સંતાનહીનને સ્વર્ગ જવાનો અધિકાર નથી હોતો. એટલા માટે ગમે તે ઉપાયે પુત્ર ઉત્પન્ન કરવો જોઈએ. સંશજ, પુત્રિકા, પુત્ર, ક્ષેતજ, ગોલક, કુંડ, સુપ્રેડ, કાનીન, ક્રીત વનમાંથી મળેલો, કોઈએ આપેલો, કોઈની પાસેથી ધન આપી ખરીદેલો હોય તે આવા 11 પ્રકારે પુત્ર પ્રાપ્ત કરનારને પુત્ર પ્રાપ્ત કરવો જોઈએ. આવું કથાકાર પાસેથી સાંભળીને પાંડુએ પોતાની પત્ની કુંતીને કહ્યું. ત્યારે કુંતી બોલ્યા, નાથ, મારી પાસે દુર્વાસા મુનિએ આપેલ એક મંત્ર છે જેનાથી પુત્ર પ્રાપ્ત થઈ શકે છે. આ મંત્રથી હું ગમે તે દેવને ઈચ્છા કરું તે દેવ મારી પાસે આવશે અને તેના થકી પુત્ર પ્રાપ્ત થશે મને. પાંડુએ પોતાની સંમતિ દર્શાવી. ત્યારે કુંતીએ ધર્મદેવને મંત્રથી આમંત્રિત કર્યો. ધર્મ રાજા મંત્રથી પધાર્યા અને તેમની કૃપા વડે કુંતીને યુધિષ્ઠિર પુત્ર રૂપે મળ્યા. પછી વાયુની કૃપાથી ભીમ દેવરાજ, ઇન્દ્રની કૃપાથી અર્જુન પ્રાપ્ત કર્યા. આમ એક વર્ષનું અંતર રાખી કુંતીએ દેવોની કૃપાથી 3 પુત્રો પ્રાપ્ત કર્યા. ત્યારે માદ્રીએ પણ પુત્રની ઈચ્છા કરતા પાંડુએ કુંતીને પેલો મંત્ર આપવા કહ્યું. કુંતીએ માંદ્રીને મંત્ર આપ્યો. માંદ્રીએ મંત્રના પ્રયોગથી અશ્વિની કુમારો આવ્યા અને એમની કૃપાથી માંદ્રીએ 2 પુત્રો સહદેવ અને નકુલની માતા બન્યા. હે દ્વિજવરો, આમ બંને માતાઓ થકી પાંડવ ક્ષેત્રજ થયા. એક જ સમયની વાત છે. કુંતી કોઈ કારણસર આશ્રમમાં હતા. નહીં, સુમસામ આશ્રમમાં ફક્ત પાંડુ અને માંદ્રી 2 જ હતા. ત્યારે દેવ યોગ જ એવું બન્યું હતું હોવું જોઈએ કે પાંડુ માંદ્રીને જોઈને એકદમ આકર્ષિત થયા અને માંદ્રીનો હાથ પકડી પોતાની પાસે ખેંચી. માંદ્રીએ તેમને રોકવા ઘણા પ્રયત્ન કર્યા, પરંતુ જ્યાં પાંડુનું મોત માથે ભમતું હોય ત્યાં તે રોકાય ન રોકાય. આ દેવયોગ નહીં તો બીજું શું? અને તેઓએ માંદ્રી સાથે સહયોગ કર્યો.
કે તે તરત જ પાંડુ ગબડી પડ્યા ને એમનું મૃત્યુ થયું. આસપાસના મુનિઓએ પાંડુની અંતિમ ક્રિયા કરી. સતીઓનું સત્ય પાલન કરતા માંદ્રિક પતિની ચિતા પર બેસી સતી થઈ ગઈ. તેમણે ધર્મના સાક્ષીએ પોતાના બંને પુત્રો નકુલ અને સહદેવની કુંતીને સોંપી દીધા. આસપાસના આશ્રમોમાં રહેતા તપસ્વી મુનિઓ કુંતી તથા 5 કુંવરોને લઈને હસ્તિનાપુર આવી ભીષ્મજીને સોંપ્યા. ભીષ્મજીએ કુળવધુ અને 5 પાંડવોને પોતાની સાથે હસ્તિનાપુરમાં રાખ્યા અને તેમનું પાલન પોષણ કર્યું. હે મુનિઓ, આમ 5 પાંડવોની ઉત્પત્તિ થઈ. કૌરવો પાંડવોનું ટૂંકમાં વર્ણન. પાંડવોનું હિમાલય આરોહણ. સૂતજી સંક્ષિપ્તમાં સર્વ વૃત્તાંત મુનિઓને કહેવા લાગ્યા કે હે મુનિગણો, અર્જુન લક્ષ્ય વેધ કરી સ્વયંવરમાં દ્રૌપદીને મેળવી અને ભીમ તરત જ દ્રૌપદીને ખભે ઉપાડી માતા કુંતી પાસે આવ્યા. ત્યારે માતા કુંતી સ્નાન કરી રહ્યા હતા. ભીમે કહ્યું, માતા, જો હું કાંઈ લાવ્યો છું. એટલે માતા બોલી, સ્નાન કરતા ભીમને કહે છે, જે લાવ્યા હોય તે 5 ભાઈઓ વહેંચી લો. હે મુનિગણો, માતા કુંતીએ આમ કહ્યું કે માતા કુંતીથી આમ કહેવાય ગયું અને આદરણીય હોય તે 5 પાંડવોની પત્ની બની. દ્રૌપદી છે સત્યભામી, પતિવ્રતા, પવિત્ર નારી હતી. એ 5 પાંડવોની દ્રૌપદીને 5 પુત્રો થયા. સુભદ્રજી શ્રી કૃષ્ણના બહેન થતા હતા. તેમની સાથે અર્જુનના વિવાહ થયા. અર્જુને સુભદ્રાજીનું અપહરણ શ્રી કૃષ્ણની સંમતિથી કર્યું હતું. આ સુભદ્રાજી અર્જુનને વીર પુત્ર અભિમન્યુ પુત્ર રૂપે જન્મ્યો અને યુદ્ધ ભૂમિમાં વીરતાપૂર્વક યુદ્ધ કરી મેદાનમાં જ વીરગતિને પામ્યો. દ્રૌપદીના 5 પુત્રની યુદ્ધમાં ક્રૂર રીતે હત્યા થઈ. વિરાટ રાજાની પુત્રી સાથે અભિમન્યુના વિવાહ થયા હતા. વિરાટ પુત્રીનું સૌંદર્ય અનુપમ હતું, પરંતુ અભિમન્યુની મૃત્યુથી વંશ ખતમ થઈ ગયો હતો. તેથી એ સમયે વિરાટ પુત્રીએ એક પુત્રને જન્મ આપ્યો, જેના પ્રાણ અગ્નિ બાણથી નીકળી ગયો હતો. પરંતુ ભગવાન શ્રી કૃષ્ણે પોતે વિરાટ પુત્રી ઉત્તરાનાએ બાળકીની રક્ષા કરી હતી. એ બાળક અશ્વત્થામાના અગ્નિબાણથી બળી રહ્યો હતો. ત્યારે પોતાની અદ્ભુત શક્તિથી ભગવાન શ્રી કૃષ્ણે તેને બચાવી લીધો. વંશ સમાપ્ત થવાનો જ હતો ત્યારે જ એ પુત્ર ઉત્પન્ન થયો હતો. ઉત્તરાનાએ પુત્રનું નામ પરોક્ષિત રાખ્યું હતું. પોતાના તમામ પુત્રોના મૃત્યુથી ધૃતરાષ્ટ્ર અત્યંત દુઃખી હતા. ધૃતરાષ્ટ્રે દુઃખી હૃદયે પોતાના પુત્રોના શ્રાદ્ધ આદિ કર્મ વિવિધપૂર્વક પૂર્ણ કર્યા. બ્રાહ્મણોને પુષ્કળ દ્રવ્ય દાન આપ્યા. ઓર્ધવ્ય દેહી ક્રિયા બાદ તેઓ ગાંધારી સાથે વનમાં ચાલ્યા ગયા. દાસી પુત્ર વિદુરજી અને કુંતાજી પણ તેઓની સાથે વનમાં ગયા. આ તમામ વનમાં હતા ત્યારે અચાનક ભયાનક આગે આખા વનને ભરોડો લગાવ્યો અને તે આગમાં ધૃતરાષ્ટ્ર, ગાંધારી, કુંતીજી વળીને ભસ્મ થઈ ગયા. આ સમયે સંજય ધૃતરાષ્ટ્ર પાસેના તીર્થયાત્રાએ ગયા હતા. તેમને નારદજી મારફત આ સમાચાર યુધિષ્ઠિરને મળ્યા. ત્યારે ધર્મરાજાએ ખૂબ જ દુઃખ થયું. કુરુક્ષેત્રમાં પાંડવો દ્વારા કૌરવોનો નાશ થતા પછી 36 વર્ષ બાદ યાદવોનો પણ નાશ થયો. બ્રાહ્મણોએ શાપ આપેલ તેથી યાદવ અંદરો અંદર લડી મર્યા. કૃષ્ણના મોટા ભાઈ બલરામજીએ પણ પોતાના દેહનો ત્યાગ કર્યો. પૂર્વ વાલીને રામે મારી નાખ્યો હતો. ત્યારે રામે કહેલું હતું કે જેમ તેમ તને હણ્યો એમ હું મારા કૃષ્ણ અવતારે પાર્થિવ રૂપે મને બાણ મારશે, આથી મારું પણ મૃત્યુ થશે. એમ પ્રભુ દૂરથી હરણ દેખાય એ મુદ્રામાં સૂતા હતા. ત્યારે પાર્થિવનું બાણ વાગ્યું અને તેઓ પોતાની ઈચ્છાથી અંતર્ધ્યાન થઈ ગયા. ભગવાન શ્રી કૃષ્ણના અંતર્ધ્યાન થઈ ગયાના સમાચારથી વસુદેવજીએ ભગવતી ભુવનેશ્વરીનું ધ્યાન ધર્યું અને પોતાના પ્રાણને પોતાની ઈચ્છાથી છોડી પોતાના દેહનો ત્યાગ કર્યો. ત્યાર પછી સમુદ્રએ ભગવાન શ્રી કૃષ્ણની દ્વારકા નગરી ડૂબાડી દીધી. ત્યારે અર્જુન સૌને લઈને જતા હતા. તે સમયે કાબા અને કાબાઓએ અર્જુનને લૂંટી લીધા. સમય બલવાન છે હે નહીં મનુષ્ય બલવાન. કાબે અર્જુન લૂંટ્યો, વહી ધનુષ વહી બાણ. કારણ કે પ્રભુ શ્રી કૃષ્ણના સ્વધામ સિધાવી જવાથી અર્જુનનો પ્રભાવ ક્ષીણ થઈ ગયો હતો. યાદવોનો સહાર તથા શ્રી કૃષ્ણના સ્વધામ ગયાના સમાચાર મળતા ધર્મરાજ યુધિષ્ઠિરે હિમાલય જવાનો નિર્ણય કરી લીધો. પરીક્ષિતનો રાજ્ય અભિષેક કરાવી દ્રૌપદી તથા બધા ભાઈઓને સાથે લઈ ધર્મરાજ યુધિષ્ઠિર હિમાલય જઈ સૌએ પોતાના દેહનો ત્યાગ કર્યો. મહારાજ પરીક્ષિત અત્યંત ધર્મપરાયણ પુરુષ હતા. પ્રજાને પુત્ર સમાન લેખતા તેમણે 8 વર્ષ સુધી રાજયાસન નિભાવ્યું. તેમના રાજ્યમાં પ્રજા ઘણી સુખી હતી. રાજાએ તેમનું પાલન પોષણ કર્યું. એક સમયે રાજાને શિકાર કરવા જવાની ઈચ્છા થઈ અને તેઓ શિકાર કરવા જંગલમાં ગયા. ઘણો સમય શિકાર શોધતા વીત્યો, પરંતુ શિકાર હાથમાં આવ્યો નહીં. પરીક્ષિત રાજાને થાક લાગ્યો હતો અને તરત જ તરસ લાગી હતી.
પાણીની. આમ તેમ નજર કરતા રાજાની નજર એક મુનિ ધ્યાનમાં બેઠા હતા. ત્યાં પરીક્ષિત રાજાએ મુનિ પાસે પાણી માંગ્યું, પરંતુ મુનિ ધ્યાનમાં બેઠા હોવાથી તેમણે કોઈ જવાબ આપ્યો નહીં. એટલે તરસથી અકળાયેલા પરીક્ષિત રાજાને ક્રોધ ચડ્યો. તેમણે મુનિના ગળામાં પાસે એક મરેલો સાપ પડ્યો હતો તેને પોતાના ભાલા ઉપર ઉઠાવી મુનિના ગળામાં વીંટી દીધો અને ત્યાંથી આગળ વધ્યા. આ મુનિનો એક પુત્ર ખૂબ જ તેજસ્વી હતો. તેના મિત્રએ આવીને તેને કહ્યું, મુનિકુમાર, તમારા પિતાના ગળામાં કોઈ મરેલો સાપ વીંટાળી દીધો છે. આ સાંભળતા જ મુનિકુમાર અત્યંત ક્રોધે ભરાયા અને હાથમાં જળ લઈ શાપ આપ્યો કે જેણે પણ મારા પિતાના ગળામાં મરેલો સાપ વીંટાળ્યો છે તેને આજથી 7 રાત્રિ બાદ તક્ષક નામનો નાગકરણ છે. મુનિનો શિષ્ય દોડ્યો અને રાજા પરીક્ષિતને મુનિ પુત્રએ તમને શાપ આપ્યો છે તે કહી સંભળાવ્યો. તક્ષક દંશથી રાજા પરીક્ષિતનું મૃત્યુ થાય છે. મુનિકુમાર ગતિ જાતના દીધેલા શાપથી રાજા પરીક્ષિત અત્યંત દુઃખી થયા. તેમણે પોતાના મંત્રીઓને બોલાવી તેમને કહ્યું, બ્રાહ્મણોનો શાપ મને લાગ્યો છે. મેં ક્રોધમાં મુનિનો અપરાધ કર્યો છે. મંત્રીઓ, આપ હવે વિચાર કરીને મને કહો કારણ શાપ દંશથી મૃત્યુ નક્કી છે અને કોઈ ટાળી શકે તેમ નથી. આ પ્રમાણે મંત્રીઓને પોતે શાપગ્રસ્ત થયા છે કહી ઉપાય વિચારવાનો સમય આપી પોતે તરત જ રાજ્યનો કારભાર પોતાના વિશ્વાસુ સેવકોને સોંપી એક 7 માળ ઊંચી ઇમારત બનાવડાવી. તેઓ મંત્રીઓની સાથે ઉપર જઈને રહેવા લાગ્યા અને ચારે તરફ કડક બંદોબસ્ત કરી સૂચના આપી કે કોઈ પણ આ ભવનની આસપાસ ફરકવો ન જોઈએ. તદુપરાંત મંત્રી વેદોને પણ રોકી લીધા. આમ બધી રીતે રક્ષાનો પ્રબંધ કરી રાજા પરીક્ષિત પેલા ગોરખમુખ નામના મુનિને પોતાના શાપ દેનારા મુનિ ક્ષમા કરે, કારણ કે રાજા પરીક્ષિત અમારા પરમ સેવક છે, એટલે આપ કૃપા કરી તેના અપરાધ બધા ક્ષમા કરો. આવું પરીક્ષિત પેલા ગોરખમુખ મુનિને સમજાવી મોકલ્યા, પરંતુ પેલા શાપ દેનારા મુનિએ કોઈ પ્રતિભાવ આપ્યો નહીં. ત્યારે એક વિદ્વાન મંત્ર સિદ્ધ પ્રાપ્ત કરેલ કશ્યપ નામના મંત્ર જ્ઞાતાએ ધનની અત્યંત જરૂર હતી તેને, અને તે ધન લોભી પણ હતા. એટલે તેને ખબર પડી કે પરીક્ષિત શ્રાપગ્રસ્ત થયેલા છે. કોઈ પણ બ્રાહ્મણોને પરીક્ષિત અપરાધ કર્યો તેથી મુનિએ શાપ દઈ દીધો છે. આ જાણી કશ્યપ તરત જ પરીક્ષિત રાજા પાસે પહોંચવા ચાલી નીકળ્યા. એ જ સમયે તક્ષક નાગ પણ મનુષ્ય રૂપ ધારણ કરી ચાલી નીકળ્યો. ત્યારે એ પણ કશ્યપને જોયો. તેથી તક્ષકે પૂછ્યું, મુનિ, આપ આમ ઉતાવળે ક્યાં જઈ રહ્યા છો? કશ્યપે કહ્યું, રાજા પરીક્ષિતને તક્ષક નામનો નાગ દંશ દેવાનો છે, એટલે તેમના શરીરમાંથી વિષય અગ્નિ મારો મંત્ર શક્તિથી હું દૂર કરીશ, એટલે હું જાઉં છું. રાજા પરીક્ષિતનું આયુષ્ય હશે તો તેને હું અવશ્ય જીવત કરીશ. મંત્ર જ્ઞાતા કશ્યપની વાત સાંભળીને તક્ષકે કહ્યું, હે તક્ષક, હું જ છું તક્ષક, અને પરીક્ષિત રાજાને હું દંશ દઈને મારા વિષયને અગ્નિથી બળીને ભસ્મ કરી નાખીશ. એટલે તમે અહીંથી પાછા વળો, કેમ કે જેને હું દંશ મારું છું તેનું મૃત્યુ નિશ્ચિત થઈ જાય છે અને તેનો ઉપાય કોઈ મંત્રથી થઈ શકે તેમ નથી. પરંતુ તમે કહો છો તેમ તમારા મંત્ર પ્રભાવે પરીક્ષિતને જીવિત કરવાનું કહો છો, તો મારા મંત્રનો પ્રભાવ કેવો છે તે મને બતાવો. હું આ વડના વૃક્ષને દંશ દઉં છું, તેથી તે બળીને ભસ્મ થઈ જશે. ત્યારે કશ્યપજી કહે છે, નાગરાજ, તમારા દંશ દેવાથી કે બળીને ભસ્મ થઈ ગયેલા અને હું મારા મંત્ર બળના પ્રભાવથી ફરીથી આ વટવૃક્ષને લીલુંછમ કરી દઈશ. સૂતજી કહે છે, ત્યારે તક્ષકે ક્રોધ કરીને પેલા વટવૃક્ષને પોતાના વિષયયુક્ત દાંત મારી દંશ દીધો. વટવૃક્ષ વિષાગ્નિથી તુરંત જ બળીને રાખ થઈ ગયું. ત્યારે તક્ષકે કહ્યું, દ્વિજવર, હવે તમે આ વટવૃક્ષને પુનઃ જીવિત કરો. એટલે કશ્યપજીએ કહ્યું, ભયાનક વિષધર, તમે હવે મારા મંત્રનું બળ જુઓ. કહીને કશ્યપે વૃક્ષને ભસ્મ ભેગી કરી પોતાની હથેળીમાં જળાંજલિ ભરી મંત્રથી જળને અભિમંત્રિત કરીને પૂર્ણ વિશ્વાસથી વૃક્ષની ભસ્મ ઉપર છાંટ્યું. જળનો છંટકાવ ભસ્મ ઉપર થતાં જ વટવૃક્ષ જેમ લીલુંછમ હતું તેમ હર્યું ભર્યું થઈ ગયું. કશ્યપજીના આ મંત્ર શક્તિ જોઈને તક્ષકને આશ્ચર્યચકિત થઈ ગયા અને ગભરાયા પણ ખરો. તેથી તેણે કહ્યું, બ્રાહ્મણ, તમે શા માટે આટલો બધો પરિશ્રમ કરો છો? તમારે શેની ઈચ્છા છે? તમારે જે જોઈએ તે હું તમને આપી શકું તેમ છું. કશ્યપ કહેવા લાગ્યા, નાગરાજ, મારે ધનની ઘણી જરૂર છે. મહારાજ પરીક્ષિતને પુનઃ જીવિત કરીને હું તેમની પાસેથી પુષ્કળ દ્રવ્ય મેળવી શકું છું. આમ વિચારીને જ હું ત્યાં જાઉં છું. તક્ષક કહે, દ્વિજવર, તમને રાજા થકી જેટલું ધન મેળવવાની આશા હોય તેટલું ધન હું તમને આપી દઉં છું. તમારે ઘરે તારે જાઓ તમે, અત્યારે તમને ધન આપું છું હું. સૂતજી કહેવા લાગ્યા, પરમાર્થ મહત્વને જાણવા વાળા કશ્યપે તક્ષકની વાત સાંભળી પોતાના કર્તવ્ય ધર્મની વિષયમાં વિચાર કર્યા કે જા
જો હું ધન લઈને કર્તવ્ય પૂર્ણ કર્યા સિવાય મારા ઘેર ચાલ્યો જઈશ તો ધન લોભી કહેવાય, જગતમાં મારી નિંદા થશે, જે પછી ખતમ નહીં થાય. અગર જો હું પરીક્ષિતને જીવિત કરું તો મારી કીર્તિ થશે અને પુષ્કળ ધન લાભ સાથે કોઈનું જીવન બચાવવાનું પુણ્ય પ્રાપ્ત થશે. એટલા માટે મારે મારા કર્તવ્યનું પાલન કરવું જોઈએ અને પ્રતિષ્ઠાની રક્ષા કરવી જોઈએ. આમ વિચાર કરીને કશ્યપે પરોક્ષિત રાજાનું આયુષ્ય હજુ બાકી છે કે પૂર્ણ થયું છે તે જાણવા માટે ધ્યાન ધર્યું તો તેને ખ્યાલ આવ્યો કે પરીક્ષિતનું આયુષ્ય પૂર્ણ થયું છે, તેમજ મૃત્યુ નિશ્ચિત છે. જાણી ધર્માત્મા કશ્યપજી તક્ષક પાસેથી પોતાને ઈચ્છિત ધન મેળવીને પાછા પોતાના ઘરે ચાલ્યા ગયા. આથી તક્ષક ઘણો ખુશ થયો અને પોતાની સાથે સર્પોને મનુષ્ય રૂપે ફળ ફલાદી લઈને પરીક્ષિતના ભવન તરફ બધું સમજાવીને મોકલ્યો. પોતે એક કીડાનું રૂપ લઈને એક ફળમાં જઈને બેસી ગયા. તક્ષકના માણસોને રક્ષકોએ અટકાવ્યા. પૂછ્યું. પેલા તક્ષકના સર્વ તપસ્વીના રૂપે કહેવા લાગ્યા, અમે સૌ મહારાજના દર્શને આવ્યા છીએ, તમે રાજાના દર્શન આવ્યા છો તે સાચું, પરંતુ અમારા રાજાની મુલાકાત આજે આપને થઈ શકે તેમ નથી, માટે કરીને આપ સૌ આવતીકાલે પધારજો. ત્યારે પેલા તપસ્વીઓએ રક્ષકોને કહ્યું, ઠીક, આપ કહો તેમ બરાબર છે, પરંતુ તમે આ ફળ ફૂલ અને રાજાને ભેટ ધરવા લાવ્યા છીએ તે એમને પહોંચાડી દો. આ બ્રાહ્મણોનો આશીર્વાદ રૂપ છે. રક્ષકોએ અત્યંત વિનમ્રતાથી બ્રાહ્મણોની પાસેથી ફળ ફૂલ લઈ લીધા અને રાજા પરીક્ષિતને પહોંચાડ્યા. રાજાને ખબર નહોતી કે તેને તક્ષક કીડા રૂપે જ મળ્યો. તક્ષક જ કીડાના રૂપે જે ફળમાં બેઠો હતો તે જ ફળ લઈને પકડ્યું તો તેમાંથી તરત જ કીડા રૂપે બેઠેલો તક્ષક બહાર આવ્યો અને ભયાનક તક્ષક નાગના રૂપે થઈ ગયો. આ જોઈને સૌ ગભરાઈ ગયા અને ત્યાંથી દૂર ખસી ભયના માર્યા ધ્રુજવા લાગ્યા. તક્ષકે ત્યાર પછી જરા પણ વાર કરી નહીં. રાજા પરીક્ષિતને દંશ દીધો. રાજાનું જીવન સર્વદંશથી સમાપ્ત થઈ ગયું. તક્ષક પછી પોતાના કાર્ય પતાવી અંતરિક્ષમાં ચાલ્યો ગયો. પરીક્ષિત પુત્ર જન્મેજય દ્વારા સર્પ યજ્ઞ. સુતજી કહેવા લાગે કે મહારાજ પરીક્ષિતના મૃત્યુ સૌને ઘણો શોક થયો. પરીક્ષિત પુત્ર જન્મેજય હજુ બાળ અવસ્થાએ હતા એટલે રાજ્યના સર્વ મંત્રીઓએ મહારાજ પરીક્ષિતના પરાલૌકિક ક્રિયાઓને સંપન્ન કરી. શુભ મુહૂર્ત જન્મેજયનો રાજ્ય અભિષેક મંત્રીઓને કર્યો. ત્યાર પછી જન્મેજય 11 વર્ષના થયા ત્યારે તેમની વિદ્યા અભ્યાસ શરૂઆત કુળના પુરોહિત કરી. જન્મેજય એટલા બધા હોશિયાર હતા કે તેમની બુદ્ધિ ઘણી કુશાગ્રસ્ત હતી, તેથી પુરોહિત કંઈ પણ કહે શીખવે તે તેઓ બરાબર ધ્યાન નહીં સાંભળી શીખી લેતા. જેમ દ્રોણાચાર્યએ અર્જુને પરશુરામજીએ કર્ણને વિદ્યાભ્યાસ કરાવ્યો હતો, તેમ કૃપાચાર્યએ જન્મેજયને સંપૂર્ણ ધનુ વિદ્યા શીખવી. આમ શસ્ત્ર વિદ્યા તથા શાસ્ત્ર વિદ્યામાં તેઓ પારંગત થઈ ગયા. વિશેષમાં તેઓ પરમાર્થ વિષયક અજ્ઞાનથી પણ તેઓને સંપન્ન કરી લીધું. સદા સત્યભાષી, પોતાના મનને ઇન્દ્રિયોને પોતાને વશમાં રાખતા આવા પ્રજાપતિ, પ્રજાપાલક, મહાપરાક્રમી એવા જન્મેજય સાથે કાશી નરેશ સુવર્ણમાન પોતાની પુત્રી વયુષ્ઠમાનો વિવાહ કર્યા. રાજ્ય કારભાર મંત્રીઓને સુયોગ્ય રીતે સાંભળવા લાગ્યા. તે સમયની એક વાત છે. એક ઉત્તમ નામના મુનિ હતા. તેમનું તક્ષકે ઘણું કષ્ટ આપ્યું હતું. તેથી તક્ષક ઉપર બદલો લેવા ઉત્તક મુનિ હસ્તિનાપુર ગયા અને જન્મેજય રાજાને કહેવા લાગ્યા કે રાજન, તમે ભરત વંશના રાજાઓમાં સૌથી ઉત્તમ રાજા છો. તક્ષકના દંશથી મૃત્યુ પામેલા તમારા પિતાની મુક્તિ થઈ નથી. તેઓ અંતરિક્ષમાં આમ તેમ ભટકે છે. એક આદર્શ અને પિતૃભક્ત પુત્રનો ધર્મ પણ તમે નિભાવો અને તમામ સર્પોનો નાશ કરી તમારા પિતાનો ઉદ્ધાર કરાવો. કેમ કે પિતાને વેરને ભૂલનારો પ્રાણી જીવિત હોવા છતાં મરેલો જાણવો એટલે તમે તમારા પિતાની મુક્તિ અર્થે સર્વોને મારી નાખો કે રાજન, તમે અંબા યજ્ઞ કરાવી સર્પોનો નાશ કરો. તે તમારા માટે આ કાર્ય ગણાશે. સુતજી કહેવા લાગ્યા. ઉત્તકની વાત સાંભળીને જન્મેજય રાજાએ પોતાના મંત્રીઓને બોલાવી સૂચના આપી કે તમે સૌ અંબા યજ્ઞ કરાવવા માટે જે કાંઈ આવશ્યક સામગ્રી એકઠી કરાવો. પિતાની મુક્તિ અર્થે તેમ વિધિપૂર્ણ સર્વમેઘ યજ્ઞ કરવામાં આવશે. તક્ષક યજ્ઞ પશુ બનશે. ઉત્તંગ કાર્યોમાં આચાર્ય થશે. સુતજી કહે છે, આમ યજ્ઞની સર્વ તૈયારીઓ થઈ ગઈ. યજ્ઞ વેદીઓનું નિર્માણ કરવામાં આવ્યું અને યજ્ઞનો આરંભ થયો. સર્પોના આહુતિ આપવા લાગી. તક્ષકને આ જાણી ગભરાયો અને દોડ્યો ઇન્દ્ર પાસે અને ઇન્દ્રની સ્તુતિ કરવા લાગ્યા. ઇન્દ્રની સ્તુતિ કરવા લાગ્યા. કહેવા લાગ્યા કે હે દેવ, મારી રક્ષા કરો. હું અત્યંત ભયભીત થઈને આપના શરણમાં આવ્યો છું. ત્યારે ઇન્દ્રએ તક્ષકને આશ્વાસન આપ્યું. પોતાની નજીક બેસાડી તેને ભયમુક્ત કરવા કહ્યું. ત્યારે આની જાણ તરત જ ઉત્તંગને થઈ ગઈ અને તે ઇન્દ્ર ઉપર કૃપાયમાન થઈ. ઇન્દ્રએ સહિત તક્ષકનું નાગનું પોતાના થોડા બળે આહ્વાન કર્યું. ત્યારે તક્ષકે યાયાવર વંશમાં ઉત્પન્ન થયેલા આસ્તિકાનું ધ્યાન કર્યું. એટલે મુનિકુમાર આસ્તિકા
ત્યાં પ્રગટ થયા અને રાજા જન્મેજયને સમજાવવા માટે કહ્યું. આ મુનિ આસ્તિક બાળ અવસ્થાથી જ વિદ્યાધર વિદ્વાન હતા, એટલે વિદ્યા તેજથી દીપતા મુનિનું રાજાએ ખૂબ મનોવર સ્વાગત કર્યું. પછી મુનિની ઈચ્છા જાણવા પૂછ્યું ત્યારે અસ્તિકાએ કહ્યું, મહાભાગ, હવે આપ આ સર્વ યજ્ઞ કરવાનું બંધ કરો. જન્મેજય રાજા સત્યવચનથી બંધાયેલા હતા. ઉત્તંગ મુનિને બીજી વાર યજ્ઞ બંધ રાખવાથી પ્રાર્થના કરી ત્યારે રાજાએ સર્પોની આહુતિ બંધ કરી દીધી. ત્યાર પછી વેશપાયનજીએ રાજા જન્મેજયને સંપૂર્ણ મહાભારતની કથા સંભળાવી, પરંતુ કથા સંભળાવવા છતાં રાજાને ચિત્તમાં શાંતિ ન થઈ. એટલે તેમણે રાજા જન્મેજય વ્યાસજીને પૂછ્યું કે મારી ચિત્તને શાંત કરવાનો કોઈ ઉપાય મને કહો, બતાવો. મારા અંતઃકરણ સદાય આગથી બળ્યા કરે છે. હે મુનિવર, આપ જ બતાવો, મારે શું કરવું જોઈએ? સૂતજી કહેવા લાગ્યા. રાજા જન્મેજયની વાત સાંભળીને સત્યવતી નંદન વ્યાસજી પરિસભામાં તેમને કહેવા લાગ્યા કે હે રાજન, એક અદ્ભુત અને પરગોનીય એવું પુરાણ તમને સંભળાવું. એ પુરાણનું નામ છે શ્રીમદ દેવી ભાગવત છે. મેં પહેલા આ પવિત્ર પુરાણ મારા પુત્ર સુખદેવજીને સંભળાવ્યું હતું અને એ પુરાણ દેવી ભાગવત હવે તમને સંભળાવું છું. આ વાત મારી અતિ ગોપનીય છે, તેને જ્યાં ત્યાં પ્રગટ ન કરવી જોઈએ. આ પુરાણથી ધર્મ, અર્થ, કર્મ અને મોક્ષ સાવ સરળ અને સુલભ થઈ જાય છે. આ પુરાણમાં ઘણી કથાઓ આવે છે અને વેદોનો સાર પણ બતાવ્યો છે. આ પુરાણ કલ્યાણકારી તથા સુખ આપનાર છે. વ્યાસજીનું કહેવું સાંભળીને જન્મેજય વ્યાસજીને પૂછ્યું, પ્રભુ, આ આસ્તિક કોનો પુત્ર હતો અને યજ્ઞમાં કયા કારણસર તે વિઘ્ન નાખવા આવ્યો? સર્પ રક્ષા કરવાથી એનું પ્રયોજન શું હતું? તેણે આવી ચેષ્ટા કરી. હે મહાભાગ, આપ તો ઉત્તમો વ્રતનું પાલન કરવાવાળો છો, માટે કરીને આ વાત આપ સ્પષ્ટ કરવાની કૃપા કરો અને આ પુરાણ પણ સંપૂર્ણ વિસ્તારથી સાંભળવાની કૃપા કરો. વ્યાસજીએ કહે છે કે એક જરત્કાર નામના ઋષિ હતા. ઋષિ સ્વભાવને ઘણા સૌમ્ય હતા. તેઓ ગૃહાશ્રમી થયા ન હતા. તેઓ વનમાં વિચરણ કરી રહ્યા હતા. ત્યારે તેમને એક ખાડામાં પોતાના પુત્રને લટકતો જોયો. ત્યારે એ પિતૃએ જતરત્કાને કહ્યું, પુત્ર, તમે વિવાહ કરી લ્યો, એટલે અમે પરમ તૃપ્ત થઈ જઈશું શકીએ અને તારા સદાચારી હોવાને લીધે અમે સ્વર્ગના અધિકારી થઈશું. પિતૃઓની વાત સાંભળીને જરુત્કારુ કહેવા લાગ્યા કે હે પૂર્વજો, જો કદાચ મારા નામવાળી અને નિરંતર મારે આધીન રહેવાવાળી કન્યા મારા માંગ્યા સિવાય સામેથી મને મળે તો હું તરત જ તેની સાથે વિવાહ કરી લઈશ અને આ મારી વાત બિલકુલ સત્ય છે. આમ પોતાના પિતૃઓને જરત્કારુ કહીને તીર્થયાત્રાએ ચાલ્યા ગયા. એ જ સમયે સર્પોની માતાએ સર્પોને શ્રાપ આપ્યો કે તમે બળીને ભસ્મ થઈ જાઓ. આ પ્રસંગ એવો કે કશ્યપ મુનિને 2 પત્નીઓ હતી, કદ્રુ અને વિનતા. આ બંને વિવાદ કરવા લાગી. સૂર્યનારાયણના રથને જોડેલા ઘોડા જોઈને કદ્રુ વિનતાને કહેવા લાગી કે જો વિનતા, આ સૂર્યનારાયણના રથને જોડેલા અશ્વ સફેદ રંગનાને તું શું કહે છે? બોલ, તારી સમજ પ્રમાણે અશ્વ કેવા રંગનો છે? પછી આપણે શરત લગાવી કે જે હારી જાય તે દાસી બને. કદ્રુ કહેવા લાગી, સુમુખી, મારી સમજણ પ્રમાણે અશ્વ કાળા રંગનો છે, બરાબર, એટલે હવે હું તારી દાસી બનવાનું સ્વીકારી લે. સૂતજી કહે છે, આ વખત કદ્રુની પાસે ઘણા નાના નાના કાળા સર્પ હતા. એ તમામ પુત્રને કદ્રુએ કહ્યું, તમે બધા જઈને રથને જોડેલા અશ્વની ચારે તરફ વીંટળાઈ જાઓ અને એને કાળો બનાવી નાખો. કેટલાક પુત્રોને કદ્રુની આજ્ઞાનું પાલન કર્યું અને બીજા બધા સર્પો સફેદ અશ્વની ચારે બાજુ વીંટળાઈ ગયા. આથી ઘોડો કાળો દેખાવા લાગ્યો. પછી કદ્રુ અને વિનતા ઘોડા પાસે જઈને જુએ છે તો ઘોડો કાળા રંગનો દેખાયો. આથી વિનતા દુઃખી થઈ. એ જ વખતે વિનતાનો પુત્ર પક્ષીરાજ ગરુડ ત્યાં આવ્યા. તેનામાં અપૂર્વ શક્તિ હતી. તેનો ખોરાક જ સર્પો હતા. પોતાની માતા વિનતાને આમ દુઃખી ભરી સ્થિતિમાં જોઈ ગરુડ કહે છે, તમે આમ કેમ દુઃખી છો? ત્યારે વિનતાએ ગરુડજીને કહ્યું, હે પુત્ર, હું તારી અરમાન માતે કદ્રુની દાસી બની ગઈ છું. ત્યારે ગરુડે કહ્યું, માતા, જરાય દુઃખી ન થાવ, હું હમણાં જ તેનો ઉપાય કરું છું. અને આમ કહી ગરુડ સ્વર્ગમાં ગયા. દેવતાઓ સાથે યુદ્ધ કરી અમૃત કુંભ આંચકીને લઈ ગયા અને કદ્રુના કહેવા પ્રમાણે ગરુડે તેના પુત્રને અમૃત આપી દીધું. આથી તેમની માતા વિનતા કદ્રુના દાસીપણાથી મુક્ત થઈ ગઈ. વ્યાસજી કહે છે, એક દિવસ બધા સર્પો સ્નાન કરવા માટે ગયા. ત્યારે ચૂપચાપ ઇન્દ્રએ ત્યાં આવીને અમૃત ચોરીને જતા રહ્યા અને ગરુડના માતા વિનતા દાસીપણામાંથી છૂટી હતા. અહીંયા સ્નાન કરતા સર્પોને ત્યાં બે થયેલા જોઈને કુશા કહેતા દર્ભને ચાટવા લાગ્યા. દર્ભની બંને તરફથી તીક્ષ્ણ ધારો અને અણીથી સર્પોના ચાટવાથી તે સૌની જીભ વચ્ચેથી 2 ભાગ થઈ ગયા. કદ્રુએ પોતાના જે સર્પપુત્રોને શાપ આપ્યો હતો તેવા શાપગ્રસ્ત વાસુકી પ્રભુતિ નાગ બ્રહ્માજીના શરણે ગયા અને પોતાને માતાએ દીધેલા શાપથી ઉત્પન્ન થયેલા ભયની વાત કહી. બ્રહ્માજી કહે છે કે વાસુકી જરત્કારુ નામના એક શ્રેષ્ઠ મુનિ છે. એમના જ જેવા જ નામવાળી તમારી બહેનનું જેનું નામ પણ જરુત્કારુ છે તેમને મુનિ જરત્કારને તમે સોંપી દો. આથી તમારી
બહેનને જે પુત્ર ઉત્પન્ન થશે તે તમારી રક્ષા કરશે. આવી કલ્યાણકારી વાત બ્રહ્માજીએ સાંભળી વાસુકી વનમાં ગયા અને તેની બહેનને વિનયપૂર્વક મુનિ જરત્કારુને સોંપી દીધું. જરત્કારુ મુનિ પોતાના સમાન નામ વડે જાણીને વાસુકીને કહ્યું કે જે ક્ષણે તારી બહેન મારું કોઈ અપ્રિય કાર્ય કરશે એ ક્ષણે હું તેનો ત્યાગ કરી દઈશ. આ પ્રમાણે વચનબદ્ધ કરીને જરત્કારુ મુનિએ તે કન્યા સાથે વિવાહ કરી લીધા અને વાસુકી પોતાના સ્થાને ચાલ્યો ગયો. હે પરમ તપ, તે પછી મુનિ જરત્કારુએ મહાન વનમાં પૂર્ણ કુટી બનાવી તેમની પત્ની સાથે વિહાર કરવા લાગ્યા. એક સમયની વાત છે, મુનિ જરત્કારુ ભોજન કરીને પાસે બેઠેલ પોતાની પત્ની જરત્કારુને સૂચના આપી કે પ્રિય, કોઈ પણ સ્થિતિ કેમ નથી આવતી, યાને ગમે તે સ્થિતિમાં તારે મને જગાડવો નહીં. આમ સૂચના આપી મુનિ જરત્કારુ નિંદ્રાધીન થઈ ગયા. વખત વીતતા સૂર્યનારાયણે અસ્તાચળ તરફ પ્રયાણ કર્યું. સંધ્યા સમય થવાનો આવ્યો ત્યારે પણ મુનિ નિંદ્રાધીન હતા, એટલે ધર્મલોપ થઈ જવાના ભયથી મુનિની પત્ની જરત્કારુ ગભરાઈ ગઈ. સંધ્યા સમયે હું જો મુનિને નહીં જગાડું તો મારો ધર્મલોપ થશે, કારણ કે સંધ્યાનો સમય વ્યર્થ જતો રહેશે, પરંતુ તેથી તેઓ મારો ત્યાગ કરશે. પરંતુ પછી તેણે વિચાર્યું કે પોતાના પતિનો ધર્મ નાશ થાય તેના કરતાં તો તેઓ મારો ત્યાગ કરે તે જ બરાબર છે, કારણ કે મૃત્યુ નક્કી છે. ધર્મહીન પુરુષોને વારંવાર નરકના અધિકારી થવું પડે છે. આમ પોતે મનમાં બરાબર વિચાર કરીને મુનિ જરત્કારુને જગાડ્યો. હે સુરત, ઉઠો, જુઓ, સંધ્યાનો સમય થઈ ગયો છે. મુનિની નિંદ્રા તૂટી ગઈ એટલે તેમણે પોતાની પત્ની જરત્કારુને કહ્યું, મારી નિંદ્રામાં વિઘ્ન નાખનારે હું તને જઈ રહ્યો છું, માટે તું હવે તારા ભાઈને ઘરે ચાલી જાઉં, તને છોડી રહ્યો છું. ત્યારે જરત્કારુ બોલી, મુનિ, મારા ભાઈએ આપની પાસે જે કામ માટે મને મોકલી છે તે કામ કેવી રીતે પૂર્ણ થશે? ત્યારે મુનિએ કહ્યું કે એ તો એ જ છે. આમ કહીને મુનિ ચાલ્યા ગયા. તેમની પત્ની જરત્કારુ પોતાના ભાઈને ઘરે આવી બધી વાત કરી. વાસુકીને વિશ્વાસ હતો કે મુનિ સત્યભાષી છે. થોડા સમય પછી જરત્કારુ મુનિનો વંશધારી પુત્ર ઉત્પન્ન થશે. હે કુરુશ્રેષ્ઠ પરીક્ષિત, તે જ પુત્ર આ આસ્તિક નામથી પ્રખ્યાત થયો અને હે રાજન, પોતાની માતાના કુળને બચાવી લેવા જ તેણે યજ્ઞ બંધ કરાવ્યો. રાજન, તમે હવે મને ભક્તિભાવપૂર્વક ભગવતી જગદંબિકાનું એક ભવ્ય મંદિર બનાવો, એટલે તેને પુણ્ય પ્રભાવે તેમને પુષ્કળ સિદ્ધિઓ પ્રાપ્ત થશે. રાજન, પવિત્ર ભાવના રાખી માતાજીની ભક્તિભાવથી આરાધના કરવાથી મા જગદંબા અભિલાષા પૂર્ણ કરે છે. રાજેન્દ્રિય, તમે નવરાત્રિ દરમિયાન 9 દિવસ વ્રત રાખો અને 9 દિવસ સુધી શ્રીમદ દેવી ભાગવતના નામના પુરાણનું ભાવથી શ્રવણ કરો. આ સર્વોત્તમ પુરાણમાં આદ્ય શક્તિને ભગવાન વિષ્ણુને 18 શ્લોકમાં સાંભળ્યું હતું. હે રાજન, આ પુરાણનું શ્રવણ કરવાથી તમારી હૃદય ચિંતાને શાંતિ પ્રાપ્ત થશે. એટલું જ નહીં, તમારા પિતૃઓની મુક્તિ થવા સ્વર્ગની પ્રાપ્તિ થશે. શ્રીમદ દેવી ભાગવતનો આ બીજો સ્કંધ અહીં સમાપ્ત થાય છે. મિત્રો, વિડીયો સારો લાગે તો લાઈક અને શેર જરૂર કરજો. જય શ્રી કૃષ્ણ. રાધે રાધે. થેન્ક યુ.